टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર થોડા એવા નકારાત્મક સંકેતો સાથે ઓપન થઈ રહ્યા છે. શુક્રવારનું ક્લોઝિંગ પણ નકારાત્મક સંકેતો સાથેનું હતું, એટલે શરૂઆત તો નર્વસનેસ, થોડા એવા ડર સાથે થઈ રહી છે. આગળ શું થશે સમજવાનું છે, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરવાની છે. શેર બજાર ખુલશે નકારાત્મક સંકેતો સાથે. ગિફ્ટ નિફ્ટી અને ડાઉ ફ્યુચર્સ તરફથી લાલ નિશાનમાં. ઓપનિંગના ક્યુઝ, એફઆઈઆઈ વેચવાલી અને ટ્રમ્પ ટેરિફના નવા રાઉન્ડની અસર. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટથી યુરોપિયન યુનિયન તથા મેક્સિકો પર 30% ટેરિફ વસૂલવાની કરી જાહેરાત. સમગ્ર વિશ્વના માર્કેટ હવે થઈ ગયા સાવચેત. એવન્યુ સુપરમાર્ટના પરિણામો પર નબળા ડિસ્ક્રેશનરી ખર્ચના આંકડાઓની અસર. નફો 770 કરોડ પર ફ્લેટ, માર્જિન પર દબાણ. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ 2% ઘટ્યો. આવક સામે 16% વધી. નિફ્ટી કંપની HCL ટેક આજે રજૂ કરશે પરિણામ. 1% રહી શકે છે કોન્સ્ટન્ટ કરન્સી આવક ગ્રોથ. વાયદામાંથી ટાટા ટેકના પરિણામો પર આજે રહેશે ફોકસ. આજે વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ પર રાખો નજર. પ્રમોટર વેચી રહ્યા છે મોટો હિસ્સો. 32% હિસ્સો વેચવા માટે પી ફંડ સાથે કર્યા કરાર. અન્ય 26% હિસ્સેદારી માટે ઓપન ઓફર લાવવાની તૈયારી. લેટ્સ ગો ટુ ધી ઇન્ટરેક્ટિવ વોલ. આજે આપણે દિવસની શરૂઆત ફરી એકવાર, ઇનફેક્ટ સપ્તાહની શરૂઆત ફરી એકવાર જે છે તે ગિફ્ટ નિફ્ટીના ક્યુઝ જાણીને કરીશું. ગિફ્ટ નિફ્ટીના ક્યુઝ જાણતા એવું સમજવા મળે છે કે શરૂઆત નર્વસનેસ સાથે થઈ રહી છે. બેઝિકલી શુક્રવારે મોડી રાત્રે જે 2:30 વાગ્યાનું ક્લોઝ હોય તે કંઈક 40-44 પોઈન્ટ્સ આસપાસની મજબૂતીનું હતું, પણ અત્યારે ફિલહાલ તમે જોશો તો ગિફ્ટ નિફ્ટી તરફથી તમને મામૂલી ઘટાડાના સંકેત મળી રહ્યા છે. એક સમયે 51 પોઈન્ટ આસપાસ, 55 પોઈન્ટ આસપાસનો ઘટાડો હતો. થોડા એવા રિકવર થવાના પ્રયત્નો. 30 પોઈન્ટ આસપાસનો ઘટાડો અત્યારે ફિલહાલ તમને જોવા મળી રહ્યો છે. સો ગિફ્ટ નિફ્ટી કહે છે કે હા, નર્વસનેસ તો છે જ, એક ટેન્શન તો છે જ. બીજી તરફ તમે ડાઉ ફ્યુચર્સ પર નજર કરી લો. ડાઉ ફ્યુચર્સ ઓલરેડી શુક્રવારે અમેરિકન માર્કેટ્સ ઘટીને બંધ થયા હતા. ડાઉ ફ્યુચર્સ આજે દિવસની શરૂઆતમાં 200 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને બતાવે છે, એટલે અહીંયા પણ નર્વસનેસ છે. હવે તકલીફ શું પડી? તકલીફ એ પડી છે કે ટ્રમ્પ સાહેબે યુરોપિયન યુનિયન પર, એટલે કે યુરોપના જેટલા પણ દેશો છે તે બધા પર 30% ટેરિફ લગાવ્યો છે. અને વાત તો કંઈક બીજી થયેલી હતી, પણ હવે 30% ટેરિફ લગાવવાનું એમણે મન બનાવી લીધું, જેથી યુરોપિયન યુનિયનના તરફથી સ્ટેટમેન્ટ આવી ગયું છે કે અમે પણ અમારા હિતોની રક્ષા કરીશું, એટલે એ જવાબી કાર્યવાહી કરશે. બીજી બાજુ મેક્સિકો પર પણ 1 ઓગસ્ટથી 30% ટેરિફની વાત ટ્રમ્પ સાહેબે કરી દીધી છે. તો આ બે દેશો પર 30% ટેરિફની, આમ તો યુરોપિયન યુનિયન એટલે મોટો સમગ્ર ખંડ છે તેના પર, અને આ તરફ તમે જોવા જાઓ મેક્સિકો પર 30% ટેરિફને કારણે અમેરિકન માર્કેટ્સમાં નર્વસનેસ આવી છે, અને એ અમેરિકન માર્કેટ્સની નર્વસનેસ સમગ્ર વિશ્વમાં અત્યારે તમને જોવા મળી રહી છે. ઇવન નિક્કેઈ છે તે આગળના બીજા કોઈ જો આંકડાઓ હોય તો એ પણ આપણે દર્શક મિત્રોને બતાવી દઈએ. જેપનીઝ માર્કેટ્સ પણ તમને અત્યારે ફિલહાલ લાલ નિશાનના સંકેતો આપી રહ્યા છે. ઓકે, લેટ્સ મૂવ ફોરવર્ડ. હવે આપણે આવીએ એફઆઈઆઈસ પર. હું આજે તમને એફઆઈઆઈના મંથલી અને ડીઆઈના મંથલી આંકડા પણ બતાવવાનો છું, તો એ પણ તમે પછી નજર કરી લેજો. આ તમે એ જ જુઓ છો અત્યારે ફિલહાલ. આ છે એફઆઈઆઈના મંથલી આંકડા. જરા સમજી લઈએ. ક્લોઝ કેમેરા પર આવી જાઓ. નીચેથી તમને ઓક્ટોબર મહિનાથી આંકડાઓ જોવા મળે છે. ઓક્ટોબર મહિનાના વેચાલીના આંકડા, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, બરાબર. માર્ચથી ખરીદવાની શરૂઆત કરી હતી અને પાછલા મહિને થોડી ખરીદદારીમાં સ્લોડાઉન હતું. મેની સામે જૂનમાં થોડું ખરીદદારીનું સ્લોડાઉન હતું, પણ પછી શું થઈ રહ્યું છે? 10,000 કરોડની વેચવાલી. ધેટ ઇઝ અ પ્રોબ્લેમ. આ 10,000 કરોડની વેચવાલીનો જે આંકડો છે તે અત્યારે ફિલહાલ થોડી નર્વસનેસ જોવા મળી રહી છે, અથવા તો એમ કહો કે નર્વસનેસ બતાવી રહ્યું છે. એટલે તમારે હવે આ એફઆઈઝનું જે વેચવાલીનો ઇન્ટેન્શન છે ને એના પર ખાસ નજર રાખવાની રહેશે. સામે ડીઆઈનો મંથલી આંકડો પણ બતાવી દો. ડીઆઈના મંથલી આંકડા પર નજર કરીશું તો ત્યાં 12,000 કરોડની ખરીદારી છે. એટલે આમની જેટલી વેચવાલી હતી એફઆઈની, તેની સામે ડીઆઈની ખરીદારી તો છે જ. આમ કોઈ ટેન્શન નથી, પણ હા, તેમ છતાંય નિફ્ટી
આ મહિને શરૂઆતથી ઓલમોસ્ટ મધ્ય ભાગમાં આપણે પહોંચ્યા ત્યાં સુધીમાં 1.4% આસપાસનો ઘટાડો તમને બતાવી જ રહ્યું છે. જુલાઈ મહિનાની વાત કરી. હવે આવો FII 1 અને FII 2 પર. હવે આ FII 1 છે. હવે તમે જુઓ છો તેમ પ્રમાણે 5,104 કરોડ રૂપિયાની શુક્રવારે હેવી વેચવાલી કરીને તેઓ ગયા. સામે 3,558 કરોડ રૂપિયાની DIIsની બાય. આ 5,000 કરોડની વેચવાલી જે છે ને એ 24 જૂન ત્યારે છેલ્લે આટલી મોટી વેચવાલી આપણે કરી હતી. 5,104 જેવી FIIની વેચવાલી હતી. એટલે 24 જૂન બાદ પહેલી વાર આટલી મોટી વેચવાલી તેઓ કરીને ગયા. બરાબર છે. એટલે સૌથી મોટું તો પ્રોબ્લેમ આ જ આવી ગયો. બીજું અહીંયા આંકડો તમે જરા નજર કરો. ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર આ 3,537 કરોડની જે વેચવાલી છે ને એમાં નિફ્ટીની વેચવાલી સૌથી હેવી છે. આ તમે નિફ્ટી ઓપ્શન્સ જુઓ છો નીચેના આંકડા, એવું બ્રેકઅપ તમને આપું, પણ નિફ્ટી ફ્યુચર્સની બ્રેકઅપ તમને હું આપી દઉં મારા એન્ડથી. તમને જોવા મળશે કે શુક્રવારે જે વેચવાલી છે તેમાંથી 2,841 કરોડ રૂપિયા નિફ્ટી. આટલા મોટા હેવી ફ્યુચર્સ તમે નિફ્ટીના વેચતા જોઈ રહ્યા છો. સામે બેંક નિફ્ટી 644 કરોડ રૂપિયાની વેચવાલી અહીંયા તમે જોઈ રહ્યા છો. ચલો લાવો એ ઇમેજ આપો, FII 1 ઇમેજ આપી દો. આ તમે જુઓ, આ જે આંકડાઓ છે ને, બેઝિકલી આપણે જાણીએ છીએ કે નિફ્ટીમાં એ લોકો ઓલરેડી શોર્ટ પર હતા. એટલે અહીંયા થયું શું ખબર છે, એમણે શોર્ટની પોઝિશન વધારી. પણ બેંક નિફ્ટી આપણે જાણીએ છીએ કે એવા હેવી કોઈ શોર્ટ FIIs હતા નહીં. તો એમણે શું કર્યું છે, અહીંયા પોતાના લોંગ કાપ્યા છે. પણ જોવાની વાત એ છે, લોંગ કાપવાથી તમે શું થાવ, ન્યુટ્રલ થઈ જાઓ. બરાબર છે. શોર્ટ ઊભા નથી કર્યા. એટલે બેંક નિફ્ટી આપણા માટે હજુ પણ મહત્વનું કોમ્પોનન્ટ છે, મજબૂત કોમ્પોનન્ટ છે. પણ જો આજના આંકડા જે આવતીકાલે સવાલે આપણે ડિસ્કસ કરીશું, જો ત્યાં પણ બેંક નિફ્ટીની અંદર વેચવાલી આવી ગઈ તો પછી પ્રોબ્લેમ થશે. હવે FII 2 ઇમેજ આપો મને. તમે જુઓ 3,242 કરોડની વેચવાલીમાં એમણે શું કર્યું છે, બેંક નિફ્ટીના ફ્યુચર વેચ્યા છે, ઓપ્શન્સ બાય કર્યા છે, પણ નિફ્ટીના ફ્યુચર અને ઓપ્શન બંને વેચ્યા છે, જે નિફ્ટીમાં ક્લિયરલી લોંગ અનવાઇન્ડિંગની સ્થિતિ. એટલે જે બાકી બચેલા લોંગ હતા ને એ પણ ઉડાવી દીધા અને નવા શોર્ટ ઊભા કર્યા છે. પણ બેંક નિફ્ટીમાં હજુ એવું નથી થયું. બેંક નિફ્ટીમાં નવા શોર્ટ ઊભા કર્યા હોય અથવા તો લોંગ ઓલરેડી જે હતા એ કાપ્યા હોય એવી પરિસ્થિતિ બની છે. ફિન નિફ્ટી, મિડ કેપ સિલેક્ટ, અહીંયા પરિસ્થિતિ ખરાબ બનતી જોવા મળી રહી છે. સો મિડ કેપ સિલેક્ટ પણ તમને ઇન્ડિકેશન આપશે માર્કેટમાં આગળ ફર્ધર શું થવાનું છે તેનું, તે નજર રાખો. સ્ટોક મેં તમને ઓલરેડી હાઇલાઇટ કર્યું જ હતું ગુરુવારે જ કે આ આંકડો મને ગમ્યો નહોતો અને શુક્રવારે પણ ફરી એકવાર ફર્ધર સેલિંગ સ્ટોક ફ્યુચર્સમાં છે. સ્ટોક ઓપ્શન્સમાં જબરદસ્ત હેજિંગ પણ જોવા મળી રહ્યું છે. વિક્સ આપણે હજુ પણ 12 ને નીચે છીએ, બટ સ્ટીલ 11.82. એટલે હવે અહીંયાથી વિક્સને વધવા માટેની જગ્યા પણ છે, કેમ કે ખાસા નીચે આપણે આવી ગયા હતા, રાઈટ. અને નિફ્ટીનો ક્લોઝ બહુ ખરાબ હતો. હવે આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર. નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરતાં આપણને સમજવા એવું મળે છે કે બહુ મહત્વનું લેવલ જે મેં તમને ઓલરેડી આટલા દિવસોથી ડિસ્કસ કરેલું હતું, જે છે 25,222. અહીંયા લઈ આવું સ્ક્રીન પર, 25,222. મને આ લેવલ તૂટવાની ઈચ્છા નહોતી, પણ આ દિવસથી જે તમે સતત 25,222 ઉપર હતા, શુક્રવારે તમે એને નીચેનો બંધ આપી દીધો. એટલે હવે શું થાય, હવે નેક્સ્ટ રિસ્ક. અને અચ્છા બાય ધ વે, જે આ ઓરેન્જ લાઇન તમે જુઓ છો તે છે 20 દિવસની મૂવિંગ એવરેજ, જે છે 25,271. મતલબ આ બે મહત્વના લેવલ. 10 દિવસની મૂવિંગ એવરેજને નીચે તો તમે આ દિવસે ગુરુવારે જ બંધ આપી દીધો હતો. શુક્રવારે તો 20 દિવસની મૂવિંગ એવરેજને નીચેનો બંધ આપી દીધો. એટલે શું થયું, માર્કેટના નીચે તરફના જે ગેપ હતા તેને ફિલ કરવાની કોશિશ માર્કેટે કરી. તો હવે નીચે મહત્વનું લેવલ કયું થાય, હવે નીચે મહત્વનું લેવલ થાય છે તે અહીંયાથી આવે છે અને તે લેવલ થાય છે ઓલમોસ્ટ સુપર ટ્રેન્ડ આસપાસ. એટલે કે 25,000 તૂટવું ના જોઈએ. ઓપ્શન્સના ડેટા પ્રમાણે એકાદ સપોર્ટ મળી રહેશે હજુ આગળ, પણ સાયકોલોજીકલ લેવલ અને ડેઇલી ચાર્ટનું લેવલ હવે 25,000 થાય છે.
આ કેન્ડલ આજના દિવસે કોઈ પણ ઘટાડો આવે તો 25,000 ને નીચે ન જોવી જોઈએ. 25,000 ને નીચે જો જાય છે તો દેર આર પ્રોબ્લેમ્સ. ઓકે, નજર રાખીશું. હવે આવો તમે 15 મિનિટના ચાર્ટ પર. શુક્રવારે ઓલમોસ્ટ ધબાઈ નમઃ માર્કેટ હતા. આપણું અગેન વચ્ચે તમે લાઈન જુઓ જ છો 25,220ની તમને અહીંયાથી જોવા મળી જ રહી છે. જે લેવલ તોડ્યું ત્યારબાદ ફર્ધર સેલિંગ આવતું જ જોવા મળ્યું અને એ વેચવાલીને અહીંયા અટકાવવાની કોશિશ થઈ, સફળતા ન મળી. અહીંયા અટકાવવાની કોશિશ થઈ, સફળતા ન મળી અને પછી તમે એ જ રેન્જમાં રહ્યા. ક્લોઝિંગ તમને 25,200 ને નીચે મળી ગયો. એટલે આજે ઇન્ટ્રાડે ઉપરના સ્તરો પર 25,222, 220 આ મહત્વનું લેવલ બની જાય. આને ઉપર જ હવે નવી તેજી થશે એવું તમે અહીંયાથી ખાસ માની લો. ઓકે, આવો વીકલી ચાર્ટ્સ પર પાછલા સપ્તાહના ક્લોઝને જરા એનાલાઇઝ કરીએ. કેન્ડલ તો ખરાબ બની છે ભાઈ. ઓપન ક્લોઝના હિસાબથી તમે જોવા જાઓ તો કેન્ડલની તીવ્રતા, મેગ્નિટ્યુડ એવા છે કે આ બેરિશ એન્ગલ્ફ કરવાની કોશિશ થઈ રહી છે. આ જે તમારો ઓપન ક્લોઝ હતો, અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી પણ સફળતા મળી જ નથી. પ્લસ અગેન વીકલી ક્લોઝ આપણને આપણા મહત્વના લેવલને નીચે મળી ગયું. ધેટ મીન્સ નિફ્ટી ઇઝ નાઉ બેરિશ. નિફ્ટીમાં હવે તમારે ઉછાળે વેચવાની રણનીતિ કરવી જોઈએ. આ આપણને ચાર્ટ બતાવે છે. પણ અગેન સાપ્તાહિક ધોરણે તમને કન્ફર્મેશન અહીંયાથી મળ્યું છે, પણ ફોલોઅપ જરૂરી છે. એટલે હવે આ જે સપ્તાહ છે તેમાં જેમ જેમ પરિણામો આવશે અને બધું થશે, જો અહીંયાથી તમે યુટર્ન આપવાની કોશિશ કરો છો તો ઓકે, પણ જો ભૂલે ચૂકે આ જે કેન્ડલ છે બેઝિકલી તે આવી કંઈ બની ગઈ તો પછી હાલત ખરાબ થશે. તો પછી આપણે હવે આ લેવલ માટે આગળ વધી રહ્યા છીએ, જે થાય છે 25,000 ને નીચે 24,750. એટલે પછી એ મહત્વનું લેવલ બની જાય. ક્રુશિયલ સપોર્ટ 24,750 છે. પ્લસ આ જે તમે જો એવરેજ આઉટ કરવા જાઓ ને આટલી કેન્ડલનો તો એ 25,000 થાય છે. એટલે આજના દિવસ માટે 25,000, પણ અલ્ટિમેટલી 24,750. 24,750 વેરી ક્રુશિયલ ટુ યુ. હવે આવો મંથલી ચાર્ટ પર. કારણ કે આજે 14 તારીખ થઈ ગઈ એટલે લગભગ મહિનાના મિડલ હાફમાં આપણે આવી ગયા છીએ. આ મહિનાની કેન્ડલ અડધી ડેવલપ થઈ ગઈ છે અને અડધી ડેવલપ થતાં આપણને એવું જોવા મળે છે કે પાછલા મહિનાના હાઈને આપણે ક્રોસ નથી કર્યા અને પાછલા મહિનાના લો હજુ સુધી ઇન્ટેક્ટ છે. એનો મતલબ એ થયો કે તમે સોફાર છો રેન્જમાં, કોઈ પ્રોબ્લેમ નથી પોઝિશનલી જોવા જાઓ તો. પણ હવે આગળનો જે હાફ છે તેમાં ફર્ધર જો સેલિંગ આવ્યું તો દેર વિલ બી પ્રોબ્લેમ્સ. એટલે 25,000 તૂટે ત્યારબાદ 24,750 આ મહિને પ્રોટેક્ટ થવું જોઈએ. એટલે મારા મત પ્રમાણે પુટ રાઇટર્સ જે છે ને એ 24,750 અને તેની આસપાસના વિસ્તારોને ટાર્ગેટ કરશે હવે. અને કોલ રાઇટર્સ ઓબ્વિયસલી 25,000 તરફ લઈ જવાની કોશિશ કરશે. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ સૌથી પહેલાં મેં જેમ કહ્યું તેમ પ્રમાણે આ છે તમારા માટે 25,000. કોલ રાઇટર્સ આ ટાર્ગેટ કરવાની કોશિશ કરી રહ્યા છે. પુટ રાઇટર્સ અત્યારે તો ડિફેન્ડ કરવાની કોશિશ કરે છે 25,000 ને, પણ એ તૂટે તો પછી 750 અલ્ટિમેટ લેવલ છે કે જેને પ્રોટેક્ટ કરવું જ પડશે. ઓકે, અત્યારે તો ત્યાં શું છે કે વિક્સ નીચો છે એટલે એ હિસાબે તમને રિસ્ક રિવોર્ડ નથી મળી રહ્યો, એટલે અહીંયા ઓઆઈ ઓછો છે. પણ પોસિબલ છે કે એવું થાય. 25,500 બહુ અગ્રેસિવ કોલ રાઇટર્સ છે, 25,300 અગ્રેસિવ કોલ રાઇટર્સ છે, 25,400 અગ્રેસિવ કોલ રાઇટર્સ અહીંયા પણ છે અને 25,600માં પણ છે. એટલે પ્રોબ્લેમ તો છે જ. કોલ રાઇટર્સના હિસાબે ચેન્જ આપી દો. ચેન્જના હિસાબે શું થઈ રહ્યું છે તે આપણે જોઈ લઈએ. કોલ રાઇટર્સ આવ્યા છે સૌથી વધુ 25,300 પર. એટલે ઇન્ટ્રાડે આજે તમારા માટે મેઇન લેવલ થઈ ગયું 25,300. 25,000 પ્રોટેક્ટ કરવાની કોશિશ, એટલે ઇન્ટ્રાડે 25,000. હવે અહીંયાથી આગળ પાછળ કંઈ પણ લેવલ્સ બને તો તે મેં 25,222 જે કહ્યું છે ને આપણું જે ક્રુશિયલ લેવલ છે તે, અને શરૂઆતી તો ઘટાડો આવે જ છે. એટલે એક વખત 25,100 કદાચ ભૂલે ચૂકે તૂટી ગયું, કેમ કે 140 તો છે જ. તમે 100 ને તૂટવા પર પછી તમારા માટે એ 25,000નું સાયકોલોજીકલ લેવલ બહુ મહત્વનું છે. એટલે 25,025, 25,050 થોડું બચાવવાની કોશિશ માર્કેટ્સ કરે છે કે નહીં એ જોવાનું. તો પછી આ પુટ રાઇટર્સની સ્થિતિ, આગળના પુટ રાઇટર્સ થોડા કપાઈ ગયા છે તે પણ આપણને જોવા મળી રહ્યું છે. નિફ્ટી આમ જોવા જાઓ તો સેલોન રાઇસ છે, પણ હું હજુ આ અઠવાડિયું બેનિફિટ ઓફ ડાઉટ આપવા માગું છું. ટ્રમ્પ સાહેબના તેવરને કારણે થઈને થોડી અસર નકારાત્મક થઈ છે. બાકી આપણા માર્કેટ માટે હજુ પણ એવું નેગેટિવ નથી. નો ડાઉટ તમે જોવા જાઓ આઈટી કંપનીમાં TCSએ પરિણામની શરૂઆત સારી નથી કરી, બટ સ્ટીલ હું એટલો તો હોપફુલ છું કે ભારતીય માર્કેટ્સમાં કંઈ ખાના ખરાબી થઈ જાય એવા પ્રકારની વેચવાલી નહીં આવે. સારા લેવલ મળે, ખરીદવાની તક મળશે. હવે આવો બેંક નિફ્ટી પર. વોટ ઇઝ ધ સેટઅપ?
મેં તમને કહ્યું હતું કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી સ્ટ્રોંગ છે, હજુ સુધી વેચવાલી આવી નથી. આપણે એક કન્જંક્શન ઝોન બનાવેલો હતો ઉપરના સ્તરો પર અને એ કન્જંક્શન ઝોનથી રિજેક્શન વારે વારે લઈ રહ્યા હતા. જેમ કે આ દિવસે જોયું, 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 ગુરુવાર, પછી શુક્રવારે શું કર્યું? 10 દિવસની મૂવિંગ એવરેજથી નીચે અને 20 દિવસની મૂવિંગ એવરેજથી નીચે તમે આવી ગયા. બટ આપણી જે આ મેજર ટ્રેન્ડ લાઇન છે એક્ઝેક્ટ ત્યાંથી 2 વખત રિજેક્શન, ત્રીજી વખત સપોર્ટ, ફરી એકવાર સપોર્ટ આપણે લીધા છે. સો હું હજુ પણ હોપફુલ છું જ્યાં સુધી મારા માટે 56,650 ક્લોઝિંગ બેઝિસ પર, એટલે કે આજના દિવસે આ લેવલને નીચેનો બંધ મળી જવા પર હું થોડો નકારાત્મક થઈશ બેંક નિફ્ટી માટે. ત્યાં સુધી હું નહીં થાઉં, ત્યાં સુધી હજુ પણ મારા માટે હોપ્સ બની રહ્યા છે. બેંક નિફ્ટી જ છે કે જે નિફ્ટીને બચાવવાની કોશિશ કરશે. આ જ સ્ટોક્સ છે કે જે આગળ લઈ જવાની કોશિશ કરશે. સો 56,650 મેક ઓર બ્રેક છે. ઇન્ટ્રાડે નહીં, ક્લોઝિંગ બેઝિસ પર મેક ઓર બ્રેક છે. ઇન્ટ્રાડે માટે તમારે કદાચ સપોર્ટ લેવા હોય, કેમ કે શરૂઆતમાં તો ઘટશે જ, તો પછી આ 2 જગ્યાઓ બને છે કે જેને તમારે ધ્યાન પર રાખવા પડે. 650થી પણ નીચે એક 600નું લેવલ થાય છે, પછી એક 550 એટલે કે 500 થાય છે. સો ઇન્ટ્રાડે માટે તમે કોઈ પણ કામ કરો છો તો 500 અને 650 2 લેવલ બને છે કે જ્યાં હજુ પણ હું થોડો હોપફુલ છું, નજર રાખવી જોઈએ. આવો 15 મિનિટના ચાર્ટ્સ પર નજર કરીએ. 15 મિનિટના ચાર્ટ્સ પર નજર કરતાં આપણું કન્જંક્શન ઝોન સ્વાભાવિક દૂર દેખાય છે, જે 100 પોઈન્ટની રેન્જ છે. આ ત્યાંથી જ રિજેક્શન આવી રહ્યું છે. જુઓ તમે આ કેન્ડલની સ્ટિક જોઈ લો, અહીંયાથી ઉપર, અહીંયા તમે રિજેક્શન જોઈ લો, આ જોઈ લો. એટલે આ બહુ ક્રુશિયલ છે. એટલે આ તો લેવલ તમારે ધ્યાન પર રાખવાનું છે. પણ જે નીચે બ્લેક લાઇન છે, જેને તમે બ્રીચ કરી પછી ઉપર આવીને એને ઉપરનો ક્લોઝ આપેલો છે, જે 650નું લેવલ છે, હવે આપણે ત્યાં નજર રાખવાની છે. આજે શરૂઆતમાં તો તોડીશું, પછી થોડો બાઉન્સ આપવાની કોશિશ કરે છે કે નહીં બેંક નિફ્ટી, એ આપણે જોવાનું છે. હવે આવો સાપ્તાહિક ચાર્ટ્સ પર. પાછલું સપ્તાહ કેવો ક્લોઝ બતાવે છે? પાછલું સપ્તાહ ડેફિનેટલી ક્લોઝ નકારાત્મક જ બતાવે છે. અહીંયાથી શૂટિંગ સ્ટાર અને હેમર ટાઈપ પેટર્ન બની રહી છે, તમે જુઓ છો તે પ્રમાણે. અને જે રીતની કેન્ડલ છે ઓપન ક્લોઝના હિસાબથી ડેફિનેટલી થોડી નર્વસનેસ આપે છે. બટ સ્ટીલ એફઆઈઆઈઝ જ્યારે પણ બાઇંગ કરે છે, સૌથી પહેલાં બેંક્સ ફાઇનાન્સમાં કરે છે, એટલે આપણે નજર અહીંયા જ તમારે રાખવી જોઈએ. પોસિબલ છે એકાદ રિવર્સલ હજુ પણ બતાવવાની કોશિશ અહીંયાથી કરે, અને જો એવું નથી થતું તો પછી તમારી આ સપ્તાહની કેન્ડલ જો આવી કંઈક બની તો પછી આ જે મોટી કેન્ડલ બની હતી તેને તમે તોડવાની કોશિશ કરી રહ્યા છો. અને પછી મહત્વનું લેવલ જે આપણું હતું 56,350, 56,250 એ તરફ આગળ વધવાની કોશિશ તમે કરી રહ્યા છો. એટલે હવે જોવાનું રહેશે. આ સપ્તાહ બહુ મહત્વનું છે વીકલી કેન્ડલના હિસાબે. મંથલી કેન્ડલ પણ જોઈ લઈએ, કેમ કે મંથલી તમે હવે હાફ વે પહોંચી ગયા છો. હવે ખાના ખરાબી નથી જેવી નિફ્ટીમાં છે. મેં તમને કહ્યું તેમ નિફ્ટીમાં કેન્ડલ ખરાબ બની રહી છે, પણ બેંક નિફ્ટીની કેન્ડલ હજુ પણ એવી કોઈ તકલીફ તો નથી જ સોફાર. અને આપણા જે મહત્વના લેવલ છે તેને પ્રોટેક્ટ કરવાની કોશિશ પણ કરી રહ્યા છે. હવે જોવાનું આપણે એ જ રહેશે કે શું આ જે મહિનો હતો પાછળનો જૂન, એ પ્રમાણેના લેવલ્સથી નીચે આપણે આવીએ છીએ કે નહીં, કેમ કે તો પછી હા વેચવાલી થશે. હવે ઓબ્વિયસલી બેંક્સના પરિણામો આવવાના બાકી છે, બધું છે, પણ ચિંતા સોફાર પરિણામોથી નથી. એટલે મને લાગે છે કે હજુ એક સપોર્ટ લેવાની કોશિશ બેંક નિફ્ટી કરશે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર 56,000ની આપણે વાત કરી રહ્યા છીએ, રાઈટ? તમે જુઓ છો 56,000 પર ધીરે ધીરે છે ને આ કોલ રાઇટર્સ થોડી ચિંતા વધારી રહ્યા છે. આ જે કોલ રાઇટર્સની સંખ્યા છે તે તીવ્રતા થોડી વધારી રહ્યા છે, જે મારા મત પ્રમાણે થોડી ચિંતાનું કારણ છે. પુટ રાઇટર્સ સ્ટ્રોંગ ઊભા છે, એમને કોઈ હજુ સુધી પ્રોબ્લેમ નથી પડ્યો, પણ અહીંયા જે સ્ટ્રેડલ ટાઈપ સિચ્યુએશન હતી ત્યાં કોલ રાઇટર્સ હવે આગળ આવી ચૂક્યા છે 57,000 પર, અને 57,500 તો છે જ. સો સૌથી વધુ કોલનો ઓઆઈ પણ તમે જુઓ તો અહીંયા જ છે 56,000 પર, અને સૌથી વધુ પુટનો ઓપન ઇન્ટરેસ્ટ પણ 56,000 પર છે, જે ડેફિનેટલી એવું બતાવે છે કે 56,000 કંઈક મહત્વની જગ્યા છે ખરી. અને જો ટાર્ગેટ કરવા હોય કોઈને તો એ 56,000 પર કરવામાં આવે. અને હવે તમે કેટલા દૂર છો 56,000થી? 700 પોઈન્ટ. આજે તમે ઘટાડામાં ખુલશો એટલે 500 એક વખત અટેમ્પ્ટ કરવાની કોશિશ કરશો, પછી કોઈ સપોર્ટિવ બાઇંગ આવે છે કે નહીં તે જોવાનું છે. ચેન્જ આપો, ચેન્જથી સમજ મળશે કે કોલ રાઇટર્સે અગ્રેસિવ પોઝિશન્સ અહીંયાથી ખાસ બનાવેલી છે. નેક્સ્ટ સ્લાઇડ લઈને આવીએ, ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ પર નજર કરીશું, જેમાં તમને આ જે કોલનો અગ્રેશન છે તે અહીંયા તમને જોવા મળશે, અને પુટની જે એક્ઝિટ છે તે અહીંયા જોવા મળી રહી છે. જુઓ 57,000ના પુટ રાઇટર્સે કમ્પ્લીટલી ગીવઅપ કરી દીધું છે. એડિશન જે આવ્યું તે નજીકના સ્ટ્રાઇકમાં સૌથી વધુ આવ્યું છે કોલની અંદર, એટલે કે 56,700 ને 56,800. આ ઓઆઈને હું બહુ મહત્વ નહીં આપું. રીઝન એક તો મંથલી એક્સપાયરી છે, બીજું
નજીકના ઓવાઈ આવ્યા ને એ થોડું દબાણ આપવાની કોશિશ કરે છે, એ રિજેક્શન પણ બહુ જલ્દી મળી જાય. સો હોપફુલ છીએ આપણે બેંક નિફ્ટી માટે. પોસિબલ છે કે અહીંયાથી આગળ વધીએ, પણ હા 57,000 હવે થોડું ટેમ્પરરી પ્રોબ્લેમ જરૂર બનશે. એટલું આસાન નથી 57,000 ઉપર જવું. થોડું કન્સોલિડેટ થાય, ઘટે નહીં તો સારું બેંક નિફ્ટી. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી લીધી આપણે. સ્ટોક સ્પેસિફિક એક્શન ઘણું રહેવાનું છે. અત્યારે ડેફિનેટલી ડાયસી છે માર્કેટ્સ. ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી માટે બેંક નિફ્ટી તો જોઈ રહ્યા છીએ. નિફ્ટી માટે વ્યૂ થોડો વેઇટ એન્ડ વોચનો રાખવાનો રહેશે. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણા સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક એક્શન તેમની પાસે સમજીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગિફ્ટ નિફ્ટી થોડો રિકવર થવાની કોશિશ કરી રહ્યું છે. 50 પોઈન્ટ પાસેથી 26 પોઈન્ટ પર આવી ગયા છે આપણે. લેટ્સ ઓફર ધ બેસ્ટ કે થોડું સપોર્ટિવ ક્લોઝ ઓપનિંગ ઇનફેક્ટ થતું જોવા મળે. બિકોઝ જો ઓપનિંગ સારું મળે છે તો કંઈક આજની કેન્ડલ સ્ટિક તમને વ્યવસ્થિત બનતી જોવા મળે. સપોર્ટ લેવાની કોશિશ માર્કેટ્સ કરે છે તો સારી વાત. નહીં તો પછી અહીંયાથી થોડો આગળનો રસ્તો એટલો ઇઝી આસાન નથી એવું કદાચ હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. સમજીશું બધું આગળ, પણ આવો હવે સ્ટોક સ્પેસિફિક સેટઅપ સમજવાની કોશિશ કરીએ. આજે કયા સ્ટોક્સ ખબરોમાં છે જાણીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. પાછલા સપ્તાહનું ક્લોઝ તો સારું નહોતું, આજે પણ શરૂઆત તો ઠંડી જ થઈ રહી છે. એટલે હવે સ્ટોક્સ કયા ધ્યાન પર રાખવા તે જાણી લઈએ. જી યસ, ગુડ મોર્નિંગ. હવે આપણે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજના દિવસે આપણે સૌથી પહેલાં એવેન્યુ સુપરમાર્ટને હું વાત કરવા માંગીશ. એવેન્યુ સુપરમાર્ટ અહીંયાથી આપણને જે પરિણામ જે આવી રહ્યા છે, સૌથી પહેલાં એમનો નફો નજર કરો તો નફો આપણને અહીંયાથી 0.1% ઘટ્યો છે, એટલે કે ફ્લેટ ટુ નેગેટિવ છે. ઘટીને 773 કરોડ આવ્યું છે. આવક ઉપર નજર કરો તો 16.3% વધારો બતાવી રહ્યા છે. 16,359 કરોડ એમની અહીંયાથી આવક જોવા મળી રહી છે. ઇબિડા નજર કરો 6.4% ગ્રોથ એમનો ઇબિડા લોકો ઓપરેટિંગ નંબરમાં જોવા મળી રહ્યા છે. માર્જિન જો માર્જિનમાં થોડો ઘસારો અહીંયાથી આપણને વધતો જોવા મળ્યો છે. માર્જિન કંપનીના જો 8.68% હતા, જે ઘટીને 7.94% પણ અહીંથી કંપનીના માર્જિન જોવા મળે છે. નેક્સ્ટ સ્ટોક તમારો વોચલિસ્ટમાં આજના દિવસો જે છે આદિત્ય બિરલા મની. અહીંયા નજર કરો તેમનો જે નફો છે એ 6% ઘટીને 15.4 કરોડ આવી રહ્યો છે. સામે તો કંપનીના અહીંયાથી વ્યાજથી આવક તમે નજર કરો તો વ્યાજથી આવક પણ 10% ઘટીને અહીંયાથી 81.1 કરોડ અહીંયાથી કંપનીની જોવા મળી છે. એટલે અહીંયા પણ તમે જુઓ તો ટોપ લાઇન અને બોટમ લાઇન બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પછી તમે નજર કરો તો અહીંયાથી કોલ્ટે પાટીલ કે ત્યાં તમે અહીંયાથી જોશો એમનું જે કલેક્શન, એમની જે અપડેટ છે એમાં કલેક્શન 10.1% ઘટાડો બતાવી રહ્યા છે. સામે એમનું જો સેલ્સ તમે નજર કરો તો સેલ્સમાં પણ 13% નજીક અહીંયાથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇવન સેલ્સ વોલ્યુમ તમે નજર કરો તો સેલ્સ વોલ્યુમ જે 0.96 મિલિયન સ્ક્વેર ફીટ હતું એ 12.5% ઘટીને 0.84 સ્ક્વેર ફૂટ અહીંયાથી આપણને સામે આવ્યું છે. એટલે અહીંયા પણ તમે જો એમને જે અપડેટ આવ્યા છે સામે આપણને એ ઘટાડા સાથે આપણને જોવા મળી રહ્યા છે. બીજું તમે અપડેટ નજર કરો તો અહીંયાથી અજમેરા રિયલ્ટી એન્ડ ઇન્ફ્રા ઇન્ડિયા, ત્યાં તમે નજર કરો એમનું સેલ્સ વોલ્યુમ 306 કરોડ હતું અગાઉ, જે 65% ઘટીને 108 કરોડ જોવા મળી રહ્યું છે. કલેક્શન ગ્રોથ જો નો ડાઉટ કલેક્શન ગ્રોથ આપણને જોવા મળી રહ્યો છે, જેમાં આપણને 42% ગ્રોથ જોવા મળે છે. 234 કરોડ આવ્યો છે. એમનું જે કાર્પેટ એરિયા જે વેચાણ હોય તો કાર્પેટ એરિયા વેચાણ તમે નજર કરો 1,30,801 સ્ક્વેર ફૂટ હતું, જેમાં 52% ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે ત્યાં પણ તમે જો ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે આજે મારા રિયલ્ટી અહીંયા પણ જરૂરથી આપણને એક મોટી એક્શન જોવા મળશે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોય છે સુલા વાઇનયાર્ડ્સ. અહીંયા અમને જે બિઝનેસ અપડેટ આવ્યા, ઓપરેશનથી જે આવક છે એ 128 કરોડ જે અગાઉ હતું એમાં 7.9%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. 118 કરોડ એમનો આવ્યો. સામે એમની જો બ્રાન્ડ રેવન્યુ પર તમે નજર કરો તો બ્રાન્ડ રેવન્યુમાં પણ ઓલમોસ્ટ નિયર ટુ 11% અહીંયાથી આપણને ડાઉન સાઇડ જોવા મળી રહી છે. એટલે કે સુલા વાઇનયાર્ડ્સ તમારા ફોકસ ઉપર હોવું જોઈએ. નેક્સ્ટ તમારા રડાર પર હોવું જોઈએ તે અહીંયાથી છે અહીંયા હાઉસિંગ આસાનિયા હાઉસિંગ કે આસિયાના હાઉસિંગ, કે જેમાં એમની જે બુકિંગ છે 4.42 લાખ સ્ક્વેર ફૂટ હતું, એ 34.6% વધારો અહીંયાથી થયો એમના બુકિંગમાં. અને સામે તમે એમને નજર કરો જો વેચાણ વોલ્યુમમાં તો વેચાણ વેલ્યુમાં પણ 83.1%નો વધારો જોવા મળે છે અને 430.97 કરોડ અહીંથી જોવા મળે છે. અને કંપની આંતરરાષ્ટ્રીય બજારમાંથી નોન કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે કે NCD દ્વારા ₹100 કરોડ અહીંયાથી ભેગા કર્યા છે. એટલે કે ફંડ એક અપડેટ પણ જોવા મળી છે. અને સાથે સાથે આપણે એમના બિઝનેસ અપડેટ જોયા તો એમને અહીંયાથી ઓવરઓલ બુકિંગ અને સાથે સાથે એમનું જે વેચાણની વેલ્યુ છે બંનેમાં ગ્રોથ જોવા મળે છે. એટલે કે આસિયાના આપણે અહીંથી આસિયાના હોલ્ડિંગ હાઉસિંગ જ્યાં ફોકસ હોવું છે. VIP ઇન્ડસ્ટ્રીઝ ફોકસ કરો તો અહીંયાથી કંપની પ્રમોટરના કંપનીમાં 32% ભાગીદારી અહીંયાથી વેચશે એવા એક સમાચાર છે. એટલે અહીંયા સ્વાભાવિક છે કે એક્સચેન્જ જોવા મળશે અને બાકીના 26% જે ભાગ છે એના માટે તેઓથી ઓપન ઓફર લઈને આવવામાં આવશે. એટલે સ્વાભાવિક છે કે એની ડેટ આપણને જે પ્રાઇસ ડેટ એ બધું આપણને ધીરે ધીરે સામે આવશે. પરંતુ આજના દિવસે આપણે VIP ઇન્ડસ્ટ્રીઝ જે સમાચાર આવ્યો એટલે અહીંયા જરૂરથી ફોકસ હોવું જોઈએ. NCC કંપનીને અહીંયાથી MMRDA તરફથી કુલ ₹2269 કરોડને અહીંયાથી LOA મળ્યો છે. અને આ જે સ્પેસિફિક જે મેટ્રો લાઇન હોય, મેટ્રો લાઇન 6
એના પેકેજ માટે અહીંયાથી ઓર્ડર આપવામાં આવ્યો છે. એટલે એનસીસી કે જેના માટે અહીં ઓર્ડરમાં એક વધારો જોવા મળે છે, ફોકસ કરીશું. બીજું તમારા રડાર પર હોવું જોઈએ છે રાઇટ્સ. અહીંયા કંપનીને કર્ણાટકમાં 46.82 કરોડનો એક અહીંયાથી ઓર્ડર મળ્યો છે અને સરકારી કોલેજના કન્સ્ટ્રક્શન અને રિનોવેશન માટે અહીંયાથી કંપની કામ કરશે આ ઓર્ડર દ્વારા. એટલે કે અહીંયા રાઇટ્સ કે જેમાં ખાસ કરીને આપણને એક્શન રહેશે. બીજું તમારા રડાર પર હોય છે વોકાર્ડ ફાર્મા. વોકાર્ડ ફાર્મા આપણે જોઈએ તો છેલ્લા ઘણા દિવસોથી આપણને સારી એક્શનમાં જોવા મળી છે. હવે બીજા અહીંયાથી સમાચાર આવ્યા છે કે તેઓ અહીંયાથી અમેરિકાના જે જેનેરિક દવા બિઝનેસમાંથી બહાર નીકળવાનો અહીંયાથી એક નિર્ણય અહીંયાથી તેઓ કરી રહ્યા છે અને કંપની હવે જે એન્ટીબાયોટિક છે એમની દવા એની ઉપર ખાસ કરીને તેઓ વધારે ફોકસ આપવા જઈ રહ્યા છે, જે કારણથી તેઓ આ નિર્ણય લીધો છે. એટલે સ્વાભાવિક છે કે આજના દિવસે આપણને વોકાર્ડ ફાર્મા પણ એક્શનમાં રહેશે. બીજું તમે નજર કરો તો એક્ઝો નોબેલ ઇન્ડિયા. અહીંયા સમાચાર છે કે જે JSW પેન 25.24% ભાગીદારી માટે ઓફર અહીંયાથી લાવ્યું છે અને જે 3417.77 પ્રતિ શેર એના ભાવે અહીંથી ઓફર લાવવામાં આવ્યું છે અને કુલ 3929 કરોડના ઓફર અહીંયાથી આપણને જોવા મળશે. એટલે કે એક્ઝો નોબેલ ઇન્ડિયા જે ખાસ કરીને ફોકસ પર રહેશે. ગ્લેન્ડ ફાર્મા તમારા રડાર પર આજે હોવું જોઈએ. અહીંયા સમાચાર છે કે કંપનીના જે અહીંથી પામ એલાર્મ જે યુનિટ છે એમાં તમે જુઓ તો અહીંયાથી એમને GMP સર્ટિફિકેટ અહીંયાથી આપવામાં આવ્યું છે અને આ જે સ્પેસિફિક જે દાનિશ મેડિસિન છે એને એજન્સી તરફથી આ GMP અહીંયાથી આપવામાં આવ્યું છે અને GMP એટલે કે જે ગુડ મેન્યુફેક્ચરિંગ જે પ્રેક્ટિસીસ હોય છે એનો અહીંયાથી આપણને શોર્ટ નેમ છે GMP. અને તમે જે ઇન્જેક્શન જે પાવડર અને ઇલેક્શન માટે અહીંયાથી સર્ટિફિકેટ સ્પેસિફિક કંપનીને આપવામાં આવ્યું છે. એટલે કે કંપની માટે આ સમાચાર છે જેના કારણે જે આપણને સ્ટોક પણ એક્શનમાં જોવા મળશે. એટલે ગ્લેન્ડ ફાર્મા તમારા ફોકસ પર હોવું જોઈએ અને લાસ્ટ તમારો સ્ટોક રડાર પર હોવું જોઈએ છે IRB ઇન્ફ્રા. અહીંયા પણ આપણને અપડેટ આવ્યો તો જોવા મળે છે કે જૂનમાં એમનું જે ટોલ કનેક્શન છે એ 517 કરોડ હતું, જેમાં 5.3% વધારો થયો અને એમનું જે ટોલ કનેક્શન છે એ કલેક્શન વધીને 544.8 કરોડ આપણને અહીંથી જોવા મળી રહ્યું છે. એટલે કે આપણે IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ફોકસ પર રહેશે. આ વાત થઈ ગઈ આપણે સ્ટોક સ્પેસિફિક. હવે રિઝલ્ટ આજે કયા છે આ તો આપણે અપડેટ વાત કરી લીધી કે જેના કારણે આપણને એક્શનમાં જોવા મળશે. રિઝલ્ટ હવે તમે નજર કરો તો આજના દિવસે આપણને ટોટલ 2 રિઝલ્ટ છે જે ખાસ કરીને ફોકસ પર રહેશે. HCL ટેકનોલોજી, ટાટા ટેકનોલોજી. એટલે આપણે જોયું કે શરૂઆતમાં અત્યારે આપણને જે રિઝલ્ટ છે એમાં આપણને IT થીમ છે કે જે વધારે હાઇલાઇટ આપણને થતી જોવા મળી રહી છે. અગાઉ પણ આપણે જોયું લાસ્ટ વીક આપણને TCSના આપણને પરિણામ આવ્યા અને એ બાદ આપણને મોટી એક્શન આપણને ઓવરઓલ IT સેક્ટરમાં જોવા મળી હતી અને આ અઠવાડિયે પણ આપણે જોશો તો HCL ટેકનોલોજી, બીજું વિપ્રો, ઘણી બધી કંપની છે IT કે જેના પરિણામ આવે છે. એટલે IT સેક્ટર ફોકસ પર રહેશે. બીજા આપણે જેટલા પણ સ્ટોક વાત કરીએ કે જેને આજે આપણને બિઝનેસ અપડેટ આવે છે એ બધા સ્ટોકમાં આજે આપણને જરૂરથી એક એક્શન જોવા મળશે. યસ, બિલકુલ. તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. આગળ પછી યોમિક શોમાં આપના સાથે ફરી એકવાર જોડાઈએ. મીનવાઇલ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન 27-28 પોઈન્ટ આસપાસની તેજી મંદી તરફના જરૂર બનતા જોવા મળી રહ્યા છે. એટલે કે એ મંદી બાદ હવે આગળ શું, આજે નર્વસનેસ સાથેની ઓપનિંગ છે તે બાદ આગળ શું તે આપણે હવે અહીંયાથી ખાસ સમજવાનું રહેશે. પણ આવો મીનવાઇલ આગળ વધીએ અને નજર કરીશું અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. તો બમ્પર સ્ટોકમાં આજે હું આપના માટે લઈને આવ્યો છું ફાઇનાન્સનું એક બહુ જ રસપ્રદ કાઉન્ટર. તે છે કેપ્રી ગ્લોબલ. મંથલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર આવશે. નીચે એક બ્લેક લાઇન આ 1 મહિનાના ચાર્ટ છે કે જેના સપોર્ટને તમે જોઈ રહ્યા છો અત્યારે ફિલહાલ. અને હા, મંથલી બેસિસ પર 2 વખત તમે જુઓ તો ત્યાંથી 3 વખત ઇનફેક્ટ સપોર્ટ લઈને ઉપર કેન્ડલ આવી છે આગળની તરફથી. એટલે બેઝ બહુ સરસ બન્યો છે આ કેપ્રી ગ્લોબલના. તમે મંથલી ચાર્ટ જુઓ છો. હવે આવો કારણો પર, એટલે કે ગ્રાફિક્સ પહેલાં જ અમને બતાવી દઈએ. કારણોમાં જાણવા એવું મળી રહ્યું છે આપણને કે બેઝિકલી આ ટેકનિકલ બ્રેકઆઉટ બતાવવાની કોશિશ કરી રહ્યો છે, સપોર્ટ લઈને આગળ વધી રહ્યો છે. અને બીજો એક મુદ્દો, સતત પરિણામોમાં નફો અને આવક, સેલ્સના ગ્રોથ છે તે બહુ જ સારા જોવા મળી રહ્યા છે. એટલે હવે ટાર્ગેટ સ્ટોપ લોસ તમને સ્ક્રીન પર બતાવી દઈએ. કંપનીનો નફો બેઝિકલી સરસ સુધરી શકે તેમ છે. એટલે આગળ મંથલી ચાર્ટ્સ પર જ એક ગેપ છે જેને જોતા મેં 209નો પહેલો ટાર્ગેટ્સ ઇમિડિયેટ જોયા છે, જેનું ક્લોઝિંગ જ તમને 176 આસપાસનું છે. રિસ્ક રિવોર્ડ બહુ સારો છે. 176 નીચે 145, ઉપર 209. 209ને પાર 250 તરફ આગળ વધી રહ્યો છે. ઓલરેડી સ્પ્લિટ થયો છે 4:1માં. એટલે પ્રાઇઝિસ જે છે તે ખાસા એવા કોન્સન્ટ્રેટેડ છે. એટલે હું માનું છું કે 250 તરફ 209 અને 250 તરફ જલ્દી જ આગળ વધશે આ કાઉન્ટર. મંથલી બેઝિસ પર ચાર્ટ્સ મેં બતાવ્યા છે, એટલે કે સ્લો એન્ડ સ્ટેડી ગ્રોથ તમને બતાવશે. આથી બમ્પર સ્ટોકમાં આજે તમારા માટે કેપ્રી ગ્લોબલ, મને એવું લાગે છે કે ફાઇનાન્સ સ્ટોક્સ બધા તમારે ધ્યાન પર રાખવા જોઈએ.
હવે આગળ વધીએ. બસ થોડી ક્ષણો આપણા સ્ક્રીન પર પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ જશે, તે બધા પર નજર કરીશું. શરૂઆત ગિફ્ટ નિફ્ટીના ક્યુઝના હિસાબે એવી કંઈ ખાસ એન્કરેજિંગ થવાની નથી, એટલે આપણે ત્યાં જ ધ્યાન રાખીએ. 30-31 પોઈન્ટ આસપાસના ઘટાડા સાથેના સંકેતો બની રહ્યા છે. માર્કેટ સેટલ થશે એટલે આપણને વધુ સ્પષ્ટતા મળશે કે કયા પ્રકારની સ્થિતિ બનતી જોવા મળી રહી છે. પણ હવે મારે અત્યારે ફિલહાલ ડિસ્કસ કરવું છે તે છે એવેન્યુ સુપરમાર્ટ્સના પરિણામ. એવેન્યુ સુપરમાર્ટ્સ એટલે કે ડીમાર્ટના ગ્રાફિક્સ સ્ક્રીન પર લઈને આવો. જો આપણે ભારત માટે એવું કહીએ છીએ કે ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ, મતલબ કે મારી પાસે જે એક્સ્ટ્રા આવક હોય એનો હું ખર્ચો કરું તેને કહેવાય ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ. આ જે પરિણામો છે તે એવું બતાવે છે કે ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ ઘટી છે. નો ડાઉટ કંપનીનો તમે નફો જુઓ મામૂલી જ ઘટ્યો છે, પણ ગ્રોથ નથી, જે એવું બતાવે છે કે લોકોએ થોડું વિચારીને ખર્ચો કર્યો છે. પણ સિક્કાની બીજી બાજુ, હું છેલ્લા 2-3 દિવસથી ડીમાર્ટના અલગ અલગ વિસ્તારોના સ્ટોરને આસપાસથી મેં કોઈક ને કોઈક કારણોસર આટાફેરા કર્યા છે. બહાર લાઈન જોઈએ ને બહુ જબરદસ્ત લાઈન હોય છે સાહેબ, એટલે અંદર જવા માટે પણ વેઇટિંગ છે ડીમાર્ટના સ્ટોરમાં. તો આમની પરિસ્થિતિ શા માટે આવી છે એ સૌથી પહેલો સવાલ બને. આ વખતે તમે જુઓ સરસ સુધારો છે, એટલે બેઝિકલી પ્રોબ્લેમ જે છે એ પ્રોફિટેબિલિટીની સાથે છે. ધંધામાં કોઈ પ્રોબ્લેમ નથી, વેચવાલીમાં કોઈ પ્રોબ્લેમ નથી. એબીટા તમે જુઓ તો ત્યાં તમને 6.4% વધારો જોવા મળે છે. પણ પ્રોબ્લેમ અગેઇન એ છે કે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ, SSSG જેને આપણે કહીએ, તે પણ ગ્રોથ નથી બતાવી રહ્યું, નફો ગ્રોથ નથી બતાવી રહ્યો, માર્જિન સ્લો થઈ રહ્યા છે. તમે જુઓ કે 8.68%થી ઘટીને 7.94%ના માર્જિન, જે બતાવે છે કે ધેર આર સમ પ્રોબ્લેમ્સ વિથ પ્રોફિટેબિલિટી. હવે ડીમાર્ટ શું કરે છે? બલ્કમાં માલ ઉપાડે. ધારો કે સમજી લો કે એક નમકીનની કોઈ કંપની છે, જેમ કે માની લો કે બીકાજી પાસેથી શું કરે? બલ્કમાં ડીમાર્ટ્સ માલ ઉઠાવે, સમગ્ર ભારતભરમાં પોતાનું નેટવર્ક છે ત્યાં સ્ટોર્સમાં પહોંચાડે. એમની પાસે એક એક્સ્ટ્રા માર્જિન હોય, કેમ કે તમે ઓલરેડી હોલસેલમાં માલ ઉઠાવ્યો છે, રાઈટ? તો હવે હોલસેલમાં જો તમે ખરીદી કરી હોય ને તેમ છતાંય તમારા માર્જિન ઘટતા હોય, દેર ઇઝ અ પ્રોબ્લેમ ઇન બિઝનેસ. અને એ પ્રોફિટેબિલિટી ક્યારે સુધરશે એ આગળ સમજીશું. પણ આવો આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ્સ શરૂઆત થઈ રહી છે, અત્યારે કંઈક લાલ લીલા નિશાનની વચ્ચે ફાઇટ્સ ચાલી રહ્યા છે. થોડો સમય આપીશું માર્કેટને. મીનવાઇલ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જેપ ફિન્સર્વના વરુણ પટેલ અને મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો પ્રી ઓપનિંગ બિટ્સમાં એઝ યુઝ્યુઅલ ચાંદી રેકોર્ડ બનાવી રહી છે. 1,13,000, ઓકે, અને ઓલમોસ્ટ 13,900, એટલે 1,14,000 ચાંદી પહોંચવા આવી. સોનામાં પણ પરિસ્થિતિ આમ તો થોડી સુધરવાની છે, પણ ચાંદી વધારે અગ્રેસિવ જોવા મળી રહ્યું છે. એટલે સૌથી પહેલાં તો તમે એ સમજો. બીજું, બિટકોઇને ફરી એકવાર કંઈક ઓવર ધ વીકેન્ડ કંઈક નવા રેકોર્ડ બનાવી દીધા છે એવું પણ જાણવા મળ્યું છે. તો એક તરફ માર્કેટના હાલ ખરાબ છે, બીજી તરફ બિટકોઇન છે, ચાંદી છે, આ બધું ચાલી રહ્યું છે. શરૂઆત આપણે ત્યાંથી જ કરીએ. યજ્ઞેશ સર, ગુડ મોર્નિંગ. હેન્ડઓવર ખરાબ, અને આવી સ્થિતિમાં ટ્રમ્પ સાહેબે ફરી ટેરિફની માળા જપવાનું શરૂ કરી દીધું છે. હવે યુરોપિયન યુનિયન પર 30% ટેરિફ અને મેક્સિકો પર 30% ટેરિફ 1 તારીખથી લગાવીશ એવી ફ્યુચરની પોઝિશન એમણે ઊભી કરી છે. આવી સ્થિતિમાં પહેલાં તો શુક્રવારનું ક્લોઝ ખરાબ હતું સર, અને આજની શરૂઆત પણ સારી નથી, તે સમજી લઈએ. યજ્ઞેશ સર, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ યશભાઈ. હા, જે રીતે લાસ્ટ વીકની અંદર તમે કહ્યું ક્લોઝ થોડુંક ડેફિનેટલી ખરાબ હતું. ઘણા સમય આપણે જોયું લાસ્ટ વીકની અંદર લગભગ 3 થી 4 ટ્રેડિંગ સેશન એક કન્સોલિડેશનની રેન્જ હતી, અને નિફ્ટીમાં ક્યાંક ને ક્યાંક 25,300-350ના લેવલ્સ જળવાઈ રહ્યા હતા. અને ક્લોઝિંગ આપણે ફ્રાઈડે નીચે જોયું. એક સૌથી પહેલાં તો ઓપનિંગ જ ગેપ ડાઉન હતું ફ્રાઈડેના સેશનમાં, અને ક્લોઝિંગ પણ એની નીચે જોવા મળ્યું. 25,150ની અરાઉન્ડ છે. લાસ્ટ જે બ્રેકઆઉટ હતો 25,150, 25,160ના લેવલ્સ પાસે, તો ઓલમોસ્ટ પ્રીવિયસ બ્રેકઆઉટની ઘણી નજીક છે આપણે, અને ઓલરેડી રીટેસ્ટ કરી ચૂક્યા છે. પરંતુ જે રીતે લાસ્ટ વીકની અંદર એક કન્સોલિડેશનની રેન્જ બ્રેક થઈ છે, તો મારા હિસાબે એક મોમેન્ટમ નેગેટિવ સાઇડ ડાઉન સાઇડ રહી શકે છે. હજુ એક એક્સપેન્શન પ્રાઇસ વાઇઝ જોવા મળી શકે છે. 20 ડેઝ એક એક્સપેન્શન મૂવિંગ એવરેજની નીચે લાસ્ટ વીકની અંદર ક્લોઝ હતો, લાસ્ટ ટ્રેડિંગ સેશનનો ક્લોઝ હતો. તો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે હજુ થોડું દબાણ જોવા મળે નિફ્ટીમાં. ઘણા ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ ફોર્મ થઈ રહ્યા છે 24,970-950. મારા હિસાબે આ લેવલ્સ આ વીકની અંદર આપણને જોવા મળી શકે છે. પોસિબલ છે કે આજના ટ્રેડિંગ સેશનમાં જોવા મળે. તો આ એક એરિયા છે 24,950થી 70, ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, અને લાગી રહ્યું છે કે એક નેગેટિવ મોમેન્ટમ આપણને આ વીકની અંદર જોવા મળે.
સેમ વેમાં બેંક નિફ્ટીમાં પણ લાગી રહ્યું છે કે જે રીતે 57,000ના લેવલ સસ્ટેન થઈ રહ્યા હતા, પરંતુ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એ લેવલ્સથી નીચે આપણે ક્લોઝિંગ કર્યું છે અને 56,765 ક્યાંક ને ક્યાંક ક્લોઝિંગ હતું. જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ફોર્મ થઈ રહ્યા છે 56,100 56,000ના લેવલ્સ પાસે છે. તો મારા હિસાબે બેંક નિફ્ટીમાં પણ એક નેગેટિવ મોમેન્ટમ નીચેની સાઈડ પર 56,000 સુધી ડેફિનેટલી એક જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત થઈ માર્કેટના સેન્ટિમેન્ટ ઉપર. વરુણ સર, ગુડ મોર્નિંગ. નજર કરીએ તો ઓવરઓલ આપણને નિફ્ટી, બેંક નિફ્ટી છેલ્લા લાસ્ટ વીક આપણને ઘટાડા સાથે ક્લોઝિંગ જોવા મળ્યું સાપ્તાહિક. આ અઠવાડિયાની પણ આપણે શરૂઆત જોઈએ તો ગિફ્ટ નિફ્ટીના સંકેતો આપણને નેગેટિવ જ બતાવી રહ્યા છે. તો નિફ્ટી, બેંક નિફ્ટીની તો સર વાત કરી જ લઈએ કે કયા કયા લેવલ તમે જોઈ રહ્યા છો. પરંતુ સર સાથે સેક્ટર સ્પેસિફિક પણ તમે જણાવો કે આ અઠવાડિયે તમે કયા સેક્ટર છે કે જેની ઉપર ફોકસ કરી રહ્યો છે અને એની પાછળનું કારણ સર શું છે? તો સૌથી પહેલા તમને અને યશભાઈને ગુડ મોર્નિંગ, તમારા વ્યુઅર્સને પણ ગુડ મોર્નિંગ. સો લાસ્ટ ફ્રાઈડે ક્લોઝિંગ વખતે હું શો ઉપર જ હતો અને જે રીતનું ક્લોઝિંગ માર્કેટે આપ્યું છે એ ડિસઅપોઇન્ટિંગ હતું. એક ચાર્ટ ઉપર નિફ્ટીમાં ખાસ કરીને તમે જુઓ તો છેલ્લા 3 કલાકની જે કેન્ડલ બની છે એ એકદમ કહી શકાય કે એક કન્સોલિડેશન કેન્ડલ બની છે. માર્કેટ સ્ટ્રગલ કરી રહ્યું હતું એના લોને સર્વાઈવ કરવા માટે, બટ આજે આપણે જોઈ જ રહ્યા છીએ માર્કેટની ઓપનિંગ જ ગેપડાઉન સાથે થશે. નોમિનલ ગેપડાઉન છે, બટ જે રીતે સ્ટ્રક્ચર બગડ્યું છે માર્કેટનું ચાર્ટ ઉપર ખાસ કરીને નિફ્ટીનું, એ રીતે જોતા અહીંયાથી કરેક્શન લાગે છે લંબાશે. મારું એવું માનવું છે નિફ્ટીનો જે નેક્સ્ટ સપોર્ટ એરિયા છે 24,750 775 આજુબાજુ છે. તો નિફ્ટી એકવાર માટે તો જરૂરી લેવલ સુધી જશે આ અઠવાડિયામાં એવું મને લાગી રહ્યું છે. સેકન્ડલી બેંક નિફ્ટીમાં તમે જુઓ તો એટલી બધી ખરાબ સ્થિતિ નથી કમ્પેર ટુ નિફ્ટી, બટ એનું સ્ટ્રક્ચર પણ વીક થયું છે અને એ ઓલમોસ્ટ એના જે સપોર્ટ એરિયા છે એની નજીક જ બંધ આવ્યો છે. જો આજે બેંક નિફ્ટીમાં ફર્ધર કરેક્શન આવશે તો ફરી પાછું એમાં મોટું કરેક્શન આવી શકે છે, જે કરેક્શન એને 55,750 સુધી પણ લઈ જઈ શકે છે. તો ચાર્ટ ઉપર બંને ઇન્ડાઇસીસ જે છે જેમાં વધારે ટ્રેડિંગ થાય છે, ખાસ કરીને નિફ્ટી અને બેંક નિફ્ટી, બંને વીક છે. અને ઉપરમાં મારા હિસાબથી એક રેઝિસ્ટન્સ પોઈન્ટ એવું છે કે જેને ક્રોસ કર્યા પછી આપણે તેજી એન્ટિસિપેટ કરી શકીએ, એ છે બેંક નિફ્ટીમાં 57,300 અને નિફ્ટીમાં 25,450. જ્યાં સુધી આ લેવલ ક્રોસ નથી થતા ત્યાં સુધી એક સસ્ટેનેબલ તેજી આવવાની અપેક્ષા મને ઓછી લાગે છે. સેક્ટરમાં જે રીતે ટીસીએસનું રિઝલ્ટ આવ્યું અને ઓવર ધ વીકેન્ડ તમે જુઓ એક નવી કંપની, આઈ થિંક મૂનશોટ એવી કરી એઆઈ કંપની, ચાઇનામાં ફરી એક નવી કંપની આવી છે એઆઈની, ઓપન સોર્સ એઆઈની, વિચ ઇઝ અત્યાર સુધીની જેટલી બી કંપનીઓ છે એ લોકો ઓપન સોર્સ સોફ્ટવેર નથી લાવી શકી અને એક કંપનીએ લોન્ચ કરી દીધું. તો જે રીતે ચાઇના આઈટીમાં દિવસે ને દિવસે આગળ વધતું જાય છે એ રીતે જોતા ઇન્ડિયન આઈટી ઇન્ડસ્ટ્રીઝની વેલ્યુએશન પર મોટો ઇમ્પેક્ટ આવવાની મને શક્યતા દેખાય છે. રિઝલ્ટ ઓલરેડી પ્રોમિસિંગ નથી. મેનેજમેન્ટ કોમેન્ટ્રી આપણે કહી શકીએ કે ના તો વીક છે ના તો બહુ સ્ટ્રોંગ છે. એ લોકો વિચારી રહ્યા છે કે એઆઈ લીડ પ્રોડક્ટ ઉપર ડેફિનેટલી બોલી રહ્યા છે કે કંઈક સારું થશે, બટ મને હાલ પૂરતું એવું લાગે છે આઈટી ઇન્ડસ્ટ્રી માટે થોડી પ્રોબ્લેમ છે. 1-2 ક્વાર્ટરનું રિઝલ્ટ જોયા પછી જ એમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો મને એવું લાગે છે આઈટી સેક્ટરમાં વીકનેસ જળવાશે. સેકન્ડલી મને એવું લાગે છે એફએમસીજી સેક્ટર થોડું સારું પરફોર્મ કરી શકશે, બીકોઝ એક તો ઘટતા બજારમાં એ એઝ અ કહી શકીએ ડિફેન્સિવ સેક્ટર તરીકે કામ કરે છે. સેકન્ડલી જે રીતે મોન્સૂનનું આપણે જોઈએ છીએ, સ્પ્રેડ જોઈએ છીએ, એની સાથે સાથે તમે જુઓ જે કોમેન્ટ્રી છે ખાસ કરીને એફએમસીજીમાં જે રેગ્યુલર આપણે કન્ઝપ્શનની જે થીમ છે એમાં, એ રીતે જોતા આ વખતે એફએમસીજી કંપનીઓ વોલ્યુમના ફ્રન્ટમાં અને પ્રોફિટના ફ્રન્ટમાં માર્કેટને સરપ્રાઇઝ કરી શકે છે એવી સંભાવના છે. ચાર્ટ ઉપર નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ તમે જુઓ તો કમ્પેરેટિવલી બીજા બધા કરતા એ સસ્ટેનેબલ છે. એક હર્ડલ 56,400 ની આજુબાજુનું છે, બટ નિફ્ટી એફએમસીજી એ હર્ડલ જો ક્રોસ કરશે તો મને એવું લાગે છે માર્કેટમાં આ સેક્ટર એવું છે કે જ્યાં તેજી આવવાના સૌથી વધારે ચાન્સીસ છે. તો વ્યૂ આપણે અહીંયા નજર રાખવાની રહેશે. હવે પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ એકદમ ફ્લેટ છે, એટલે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણેનું નથી. સો માર્કેટ્સ બહુ ક્લિયર નથી, સ્પષ્ટ નથી, તે હજુ પણ આપણને સમજવા મળી રહ્યું છે. સમય આપીશું. મીનવાઇલ સ્ટોક સ્પેસિફિક આપણે યજ્ઞેશ સર પહેલાં તો તમારા પાસેથી રેકમેન્ડેશન્સ જાણી લઈએ. આજની સ્ટ્રેટેજી
આજની જે પહેલી પસંદગી છે મારી એ છે લાઓપાલા આરજીનું એક કાઉન્ટર છે. ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યું હતું અને એક નીચેની સાઈડથી સ્ટોકની અંદર એક કન્સોલિડેશન ફોર્મેશન જોવા મળ્યું છે અને એક રેન્જ બ્રેકઆઉટ 250ના લેવલનો જોયો હતો. લાઓપાલા આરજીમાં છેલ્લા લગભગ 8-10 ટ્રેડિંગ સેશનમાં એક નેરો કન્સોલિડેશનની રેન્જ ફોર્મેશન ફરીથી જોવા મળી છે અને ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ કન્સોલિડેશનની અંદર જ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ અને મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર કાઉન્ટર ટ્રેડ કર્યું છે. તો ટેકનિકલી આફ્ટર કન્સોલિડેશન ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ કર્યા બાદ સસ્ટેન એક ઉપરના લેવલ્સ પર જોવા મળી રહ્યું છે. તો લાઓપાલા આરજીની અંદર બાયની સલાહ છે 240ના સ્ટોપ લોસથી લક્ષ્યાંક ₹300 આ કાઉન્ટરમાં એક એક્સપેક્ટેડ છે. બીજું જે કાઉન્ટર છે એ છે સ્ટાર પેપર લિમિટેડ. સ્ટોકની અંદર એક લાસ્ટ ટુ લાસ્ટ વીકની અંદર એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું અપસાઇડ આપણે અને ત્યારબાદ લાસ્ટ વીકની અંદર ચારે 4 ટ્રેડિંગ સેશન્સની વાત કરીએ તો એક કન્સોલિડેશન એક રિટ્રેસમેન્ટ જોવા મળ્યું. છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં નીચેમાં 180-78ના લેવલ્સ પાસે એક રેન્જ ફોર્મેશન જોવા મળી છે. સ્ટાર પેપર લિમિટેડમાં બાયની સલાહ છે 174ના સ્ટોપ લોસથી લક્ષ્યાંક 210ના એક્સપેક્ટેડ છે. તો અહીંયાથી આપણે યજ્ઞેશ સર તરફથી 2 પસંદગી મળી છે કે લાઓપાલા અને બીજું છે સ્ટાર પેપર કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરીશું. વરુણ સર તમારી પાસે આવીશ આપના દિવસે આપના તરફથી કયા સ્ટોક છે કે જ્યાં આજના દિવસે ફોકસ કરવાની સલાહ રહેશે સર? તો રિસેન્ટલી તમે જુઓ તો રેલિગેર એન્ટરપ્રાઇઝમાં એક સારા આપણને જોવા મળ્યા હતા. ડાબર પ્રમોટર બર્બન ગ્રુપ દ્વારા આ કંપની અત્યારે હોલ્ડ કરવામાં આવી રહી છે અને જે રીતે ચાર્ટ ઉપર એનું સ્ટ્રક્ચર બન્યું છે જે કન્સોલિડેશન બ્રેકઆઉટ 250 ઉપર વિઝિબલ દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને માર્કેટ વીકનેસની વચ્ચે પણ જો ફ્રાઈડેના દિવસે તમે જુઓ તો બહુ સ્ટ્રેન્થ જળવાઈ હતી. એમાં વોલ્યુમ એક્ટિવિટી પણ હિસ્ટોરિકલી હાઈ હતી. તે જોતા રેલિગેર એન્ટરપ્રાઇઝમાં હું રેકમેન્ડેશન કરીશ બાય કરવાનું. 235ના એસએલની સાથે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરીશ. ઉપરમાં 325-350 સુધીના ટાર્ગેટ આવનારા 1 થી 2 મહિનામાં આવે એવું લાગે છે. ઓકે, સો આ બધા જ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ છે કે જેને તમારે ધ્યાન પર રાખવાના છે. રેલિગેર સર તરફથી આજે ફોકસમાં છે. લાઓપાલા યજ્ઞેશ સરે સલાહ આપી છે તે પણ ખાસ તમે ધ્યાન પર રાખો. આજના બધા જ સ્ટોક સ્પેસિફિક જે રેકમેન્ડેશન્સ છે તે તમને સ્ક્રીન પર હવે ફરી એકવાર બતાવી દઈએ. પણ આગળ વધીએ અને અત્યારે એક ડેવલપિંગ સ્ટોરી સામે આવી છે. અનકન્ફર્મ્ડ સમાચારો છે બ્લૂમબર્ગ દ્વારા છે કર્યા છે કે જેન સ્ટ્રીટે 4,800 કરોડ રૂપિયા એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવી દીધા. ઓકે, નો પ્રોબ્લેમ. પણ એવું કહેવામાં આવી રહ્યું છે અમુક જગ્યાએ કે એમને હવે ટ્રેડિંગ રિઝ્યુમ કરવાની છૂટ મળી જશે. આ ખોટી ખબર છે. આ સમાચાર સાચા નથી. રીઝન બીઇંગ તમારા પર જ્યારે સેબીએ આક્ષેપ લગાવ્યો હોય ને તમે એસ્ક્રો અકાઉન્ટમાં પૈસા જમા કરાવી દીધા એ તો તમારે કરવાનું જ છે, સેબીની ડાયરેક્શન છે એટલા માટે. પરંતુ હવે જ્યાં સુધી મુદ્દો ક્લિયર નથી થતો ત્યાં સુધી જેન સ્ટ્રીટ ભારતમાં આવશે નહીં. એમને ટ્રેડિંગ કરવાની છૂટ મળે જ નહીં. એનું રીઝન એ છે કે જ્યાં સુધી એમની સામે જે આક્ષેપો લાગ્યા છે, આટલો મોટો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે, એ રિપોર્ટ સબમિટ કર્યા પછી એની ક્લેરિટી ના મળી જાય કે ભાઈ હા આમણે કંઈ કર્યું છે કે આમણે કંઈ નથી કર્યું, ત્યાં સુધી એમને કામ કરવા મળશે જ નહીં. એટલે આ ખોટી ખબર છે કે એમને ભારતીય શેર બજારમાં કામ કરવાની છૂટ મળશે. ટ્વિટર પર ચાલી રહ્યું છે, ખોટી ખબર છે. આ વાત સાચી નથી. એમના પર હજુ તો હમણાં પાછલા અઠવાડિયે જ આક્ષેપ લાગ્યો છે અને હવે આપણે એમ કહીએ કે ના એમને છૂટ મળી ગઈ. આ મતલબ લોકોની શું મગજ ચાલે છે ખબર નહીં પડતી. અને ઇવન રેડબોક્સ જેવા અકાઉન્ટ્સ બધા લખી રહ્યા છે બટ અમુક જગ્યાએથી એવા અનકન્ફર્મ્ડ સોર્સ. હવે બીજું આઉટ ઓફ બિઝનેસ હાર્સ એટલે કે હવે બીએસનું અને સેબીનું કામ જે છે એ શનિ રવિવારે બંધ હોય ત્યારે આ બધું થયું છે. મેલ કરી દીધો છે જેન સ્ટ્રીટે. એટલે હજુ સેબીની પ્રતિક્રિયા આવવાની બાકી છે. આટલું જલ્દી ભારતીય શેર બજારમાં જેન સ્ટ્રીટ પાછું નહીં ફરે. લખી લો આ વાત, તમે સ્પષ્ટપણે લખી લો, કારણ કે અહીંયા એટલું ઇઝી નથી. આવા પ્રકારના આક્ષેપો લાગે, તમે ભલે પૈસા ભરવા હોય ભરી દો, એ તો તમારે કરવાનું જ હતું એટલા માટે તમે કર્યું છે. આક્ષેપ લાગે ત્યારબાદ તમને જે દંડ ફટકારવામાં આવ્યો હોય, હેલ્મેટ ના પહેર્યું હોય ને ટ્રાફિક સિગ્નલ પર 1,000 રૂપિયાની પાવતી છૂટી હોય તમારા નામે, તો એ 1,000 રૂપિયા તો તમારે ભરવાના જ છે. પણ પછી જો એમ કહેવામાં આવ્યું હોય કે હવે ભાઈ કોર્ટમાં આવજો સેટલમેન્ટ માટે, તો પછી એ વસ્તુ તો લાંબી ચાલવાની ને, એટલું ઇઝી નથી. સો જેન સ્ટ્રીટ ઇઝ નોટ કમિંગ બેક. જેન સ્ટ્રીટ જલ્દી ભારતમાં નહીં આવે, કોઈ ટેન્શન નહીં લો. આ બધા સમાચારો તો આવતા રહેશે જતા રહેશે. હવે બહુ બધું ચાલવાનું છે પણ દંડની રકમ તો એમણે ભરવાની જ હતી, ચૂકવવાની જ હતી, એટલે ચૂકવી છે.
બાકી આગળ એટલી જલ્દી આ બધું નહીં થાય. યજ્ઞેશ સર, તમારો પણ પ્રતિભાવ લઈ લઈએ આ મુદ્દા પર. ટ્વિટર પર બહુ ચાલી રહ્યું છે કે જેન સ્ટ્રીટને ટ્રેડિંગ રિઝ્યુમ કરવા મળશે, આ તે બધી પરિસ્થિતિ બ્લૂમબર્ગ દ્વારા એવા સમાચાર સામે આવ્યા છે. મને નથી લાગતું કે એટલું જલ્દી ભારતીય શેર બજારમાં જેન સ્ટ્રીટ પાછું ફરશે. યજ્ઞેશ સર. જે ડેફિનેટલી તમે કહ્યું પ્રમાણે જે રીતે સમાચાર છે કોઈ પુષ્ટિ નથી, અને તમે કહ્યું પ્રમાણે કે એટલું જલ્દી પાછું કમબેક કરવું પણ થોડું મુશ્કેલ છે. જે રીતે સેબીના જે દંડની રકમ હતી એ તો ભરવા પાત્ર જ હતી, અને મે બી પોસિબલ છે મોટી ઓર્ગેનાઇઝેશન છે તો ભરી પણ દેશે તરત જ, પણ એનો મતલબ એ નથી કે તરત જ આપણે સેબી તરફથી પણ એને ગાઈડલાઇન્સ મળી જાય કે ટ્રેડિંગ ફરીથી રિઝ્યુમ કરી શકીએ. ગવર્નર સાહેબ તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે ઓપરેશનલ એક્ટિવિટીમાં આપણે ધ્યાન રાખવું પડે એવું છે, તો મે બી પોસિબલ છે કે એ જોતા પણ લાગી રહ્યું છે કે એટલી જલ્દી રિઝ્યુમ નહીં કરી શકે. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર નજર કરી લઈએ. 25,130 આસપાસની નિફ્ટીની ઓપનિંગ થઈ રહી છે. અત્યારે ડેઝ લો નવા શરૂઆતમાં બનાવી રહ્યા છે, અને ઓબ્વિયસલી એ નર્વસનેસ હોવી પણ જોઈએ ભારતીય માર્કેટ્સમાં. તો એ નજર રાખી 25,151 થી 25,100 તોડવાની શરૂઆતી કોશિશ થઈ રહી છે. બેંક નિફ્ટી અગેન 56,686, એટલે આપણે 56,650ના લેવલને પ્રોટેક્ટ કરવાની પૂરી કોશિશ, શરૂઆતમાં રિકવરી કરવાની પૂરી કોશિશ થઈ છે. તમે નજર કરો, સ્મોલ કેપ લીલા નિશાનમાં રહેવાની કોશિશ કરી રહ્યો છે, મિડ કેપ ફ્લેટ છે. અત્યારે ફિલહાલ ઓપનિંગ એકંદરે ઠંડી થઈ છે, કંઈ ખાસ એક્શન નથી, પણ વિક્સ 12 ઉપર છે. સો હા, શરૂઆતમાં એ એક સંકેત. મિડકેપમાં થોડી ખરીદારી 13,000નું બહુ ક્રુશિયલ લેવલ છે. મિડકેપ સિલેક્ટ ઇનફેક્ટ કે જ્યાંથી ખરીદારી આવી રહી છે. ફિન નિફ્ટી તમે જુઓ તો અહીંયા પણ ડેઝ લોથી રિકવરી બતાવવાની કોશિશ થઈ રહી છે. સેક્ટર સ્પેસિફિક રોટેશન જુઓ તમે, રિયલ એસ્ટેટ થોડા લીલા નિશાનમાં છે, એ તમે ખાસ ધ્યાન પર રાખો. એફએમસીજીમાં થોડું બાઇંગ છે, બધું ફ્લેટ છે, બહુ કંઈ ખાસ રિએક્શન નથી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ફ્લેટ છે અત્યારે ફિલહાલ. એફએમસીજી ફ્લેટ ટુ ગ્રીન ઝોનમાં. વેચવાલી ક્યાં છે એ આપણે જોઈ લઈએ. ડિફેન્સ મેજર પ્રોફિટ બુકિંગ 1%ની વેચવાલી. આઈટી અગેન ફોલોઅપ સેલિંગ છે. આજે HCL ટેકના પરિણામો આવવાના છે, નજર રાખીશું. મીડિયા આજે 0.5% નીચે છે. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ નીચે છે. ઓઇલ એન્ડ ગેસમાં વેચવાલી, સર્વિસ સેક્ટરની અંદર વેચવાલી. માત્ર અને માત્ર એફએમસીજી, રિયલ એસ્ટેટમાં પણ થોડું પ્રોફિટ બુકિંગ આવી ગયું. સો અગેન હજુ તો શરૂઆતી જ પરિસ્થિતિ બની છે, અને તેજીવાળા સેક્ટર્સ છે પણ એમાં એવી તાકાત નથી. એટલે ઓવરઓલ માર્કેટ બ્રેથ અત્યારે શરૂઆતમાં યોમિક નેગેટિવ છે. સ્ટોક સ્પેસિફિક નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ યોમિક. જી બિલકુલ, આજે આપણે જોઈએ તો માર્કેટ જ્યારે આપણને કમજોર ઓપનિંગ બતાવી રહ્યું છે, એવી હાલતમાં આપણે નજર કરીએ ટોટલ આપણને 50માંથી 15 સ્ટોક જે નેગેટિવ કામકાજ કરી રહ્યા છે. હવે સૌથી વધારે આપણે નજર કરીએ તો આપણે કમજોરી આપણને જોવા મળી છે ટાઇટનમાં. તમે નજર કરો, જે આપણને લાસ્ટ વીક જોવા મળી હતી, પરંતુ આ અઠવાડિયે જો તમે નજર કરો તો આપણને ઇન્ફોસિસ સૌથી પહેલાં સામે આવી રહ્યું છે, 1.25% કમજોરી. ભારત ઇલેક્ટ્રોનિક્સ તમે જો અહીંયા 0.5% કમજોરી છે. એચડીએફસી લાઈફ, બજાજ ફાઇનાન્સ અને HCL ટેક, એટલે કે ઇન્ફોસિસથી લઈને HCL ટેક, એટલે ટોટલ 2 સ્ટોક આજે પણ આપણને ટોપ 5માં આપણને ટોપ લૂઝર્સ તરીકે જોવા મળી રહી છે. હવે મજબૂતીમાં તમે જુઓ તો આજે આપણને સન ફાર્મા સામે આવ્યું છે, 1%ની મજબૂતી છે. બીજું તમે જો HUL કે જે ઓલરેડી આપણે વરુણ સરે પણ વાત કરી હતી કે આપણને ત્યાં એફએમસી થીમ છે, જે થોડું ડિફેન્સિવ પ્લે થતું જોવા મળી શકે છે, અને ત્યાં પણ તમે જો 5%થી વધારે મજબૂતી બતાવી રહી છે. ટાઇટન તમે જો જે લાસ્ટ વીક આપણને ટોપ લૂઝર્સમાં જોવા મળ્યું, આજે આપણને થોડીક મામૂલી 5%ની મજબૂતી જોવા મળી છે. કોલ ઇન્ડિયા 0.5%ની મજબૂતી છે. સામે તમે નજર કરો હિન્ડાલ્કો, ત્યાં પણ ખરીદારી સાથે કામકાજ જોવા મળી રહ્યું છે. નિફ્ટી 500માં નજર કરીએ તો નિફ્ટી 500માં આજે આપણને સૌથી વધારે મજબૂતી 0.3%ની જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે વન વે આપણને વેચવાની જોવા મળી, એટલે ક્યાંક ને ક્યાંક આજે આપણને થોડી ખરીદારી જોવા મળી રહી છે. એન્જલ 1 તમે નજર કરો 2.5%, એટલે કે આજે સ્ટોક માર્કેટ થીમ છે જે વધારે આપણને એક્ટિવ થતી જોવા મળી રહી છે. સોના કોમ્સ, KEI ઇન્ડસ્ટ્રી, રેમકો સિમેન્ટ, આ બધા સ્ટોક તમે નજર કરો તો આજે આપણને 2%થી પણ વધારે મજબૂતી બતાવી રહી છે. કમજોરીમાં ક્યાં હતા તો કમજોરીમાં તમે નજર કરો દિવિસ લેબ, અહીંયા તમને કમજોરી જોવા મળી છે. પછી ગાર્ડન રિસીપ, GRSE, ત્યાં પણ તમે જુઓ તો આપણને 0.3%ની કમજોરી જોવા મળી છે. વેલ્સપન કોર્પોરેશન, રતન ઇન્ડિયા અને આવાસ, આ બધા સ્ટોક છે જે આજે માર્કેટમાં વધારે દબાણ કરી રહ્યા છે. નવા 2 સ્ટોક છે જે આજે ફરીથી નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે, રેમકો સિમેન્ટ અને બીજું છે સિરમા SGS. સિરમા SGS આપણે જોઈએ તો લાસ્ટ વીક પણ આપણને 11%ની તેજી બતાવી હતી, અને આ અઠવાડિયે પણ તમે જો શરૂઆત મજબૂતી સાથે નવા રેકોર્ડ હાઈ સાથે આપણને જોવા મળી રહી છે. તો સ્વાભાવિક છે કે ચર્ચાની શરૂઆત પણ આપણે ત્યાંથી જ કરવી જોઈએ. યજ્ઞેશ સર, તમારી પાસે આવી સિરમા SGS લઈને 1.25%ની મજબૂતી જોવા મળી રહી છે, અને આપણે જોઈએ તો છેલ્લા અઠવાડિયામાં પણ આપણને 11%ની તેજી જોવા મળી હતી, અને છેલ્લા 1 મહિનાનું રિટર્ન જોઈએ તો ઓલમોસ્ટ નિયર ટુ 30% આપણને રિટર્ન સિરમા SGSમાં જોવા મળી રહ્યું છે. સર, આગળ કઈ રીતે રણનીતિ અપનાવીશું? જે રીતે સ્ટોકની અંદર એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, અને જે રીતે વોલ્યુમ્સ પણ પિકઅપ થતા જોવા મળ્યા છે, વિથ ગુડ વોલ્યુમ્સ સ્ટોકની અંદર એક રાઇઝિંગ મોમેન્ટમ છે, એક અપસાઇડ મોમેન્ટમ, હાયર સ્ટોક હાયર બોટમ ફોર્મેશન સાથે લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર હજુ એક અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે.
મારા હિસાબે કોઈ રિટ્રેસમેન્ટ જોવા મળે તો એક સારી ઓપોર્ચ્યુનિટી કાઉન્ટરમાં એક નવી બાઇંગ કરવા માટેની બની રહે છે. ઓકે, સો વ્યૂ અહીંયા તમારે ધ્યાન પર રાખવાનું છે. પ્રોફિટ બુકિંગ બેઝિકલી તમને જોવા મળી રહ્યું છે આજના દિવસે, તે છે ડિફેન્સ. બરોબર સર, નિફ્ટી ડિફેન્સ પહેલાં જોઈ લો. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ ઓલરેડી શુક્રવારે પણ તમને યાદ હશે કે આપણે ડિસ્કસ કરેલો જ હતો GRSE. આજે એ છે મઝગાંવ ડોક, કોશિન શિપયાર્ડ, બધા 2% વધુ નીચે છે. તો એક વખત ક્વિક ચેક કરી લઈએ. તો ડેફિનેટલી તમે માર્કેટમાં કરેક્શન આવે છે ત્યારે ડિફેન્સમાં કરેક્શન થોડા વધારે જ આવે છે. હાઈ બીટા થીમ થઈ ચૂકી છે ડિફેન્સ, અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમે જુઓ કે જ્યારે માર્કેટ વધવાનું શરૂ થાય છે ત્યારે એ લોકો વધવામાં પણ થોડા વધારે આગળ પડતા હોય છે. બટ ઓવરઓલ બીકોઝ કોઈ જગ્યાએ યુદ્ધના સમાચાર નથી, જ્યાં સુધી એવી કોઈ એનાઉન્સમેન્ટ ના થાય ત્યાં સુધી ડેફિનેટલી ડિફેન્સને જે કહેવાય ને ટ્રેડર્સની હોટ મની એ મળવાની નથી, એટલે ત્યાં સુધી ડિફેન્સમાં અત્યારે તેજી થવાના સંકેતો ઓછા જ છે. માર્કેટ વીકનેસની સાથે હાઈ બીટા હોવાના કારણે વીકનેસ વધારે જ રહેશે. એક પોઝિટિવ વાત એ છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, મીન્સ આ એક થોડી લોંગ ટર્મની થીમ છે, 3-5 વર્ષની થીમ છે. ઇવન ઇન્ડિયાએ પણ કહ્યું છે કે એ એમનું ડિફેન્સ બજેટ વધારવાના છે. યુરોપે એમના ડિફેન્સ બજેટમાં આવનારા 3 થી 4 વર્ષની અંદર 70% વધારાની વાત કરી છે. તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આપણે દેખી રહ્યા છીએ કે બધી જ કન્ટ્રીઓ ડિફેન્સ બજેટને વધારી રહી છે કમ્પેર ટુ ઇટ્સ ધેમ GDP. આ સિનેરિયોની અંદર આપણી ડિફેન્સ કંપનીઓને જરૂરથી મોકો મળશે. પ્રાઇવેટ પબ્લિક બંને ડિફેન્સ કંપનીઓ બહુ જ એગ્રેસિવલી વિદેશી કંપનીઓ જોડે અત્યારે કોલોબરેશન કરી રહી છે. સો એ જોતા આ થીમ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ યાની કે 3 થી 5 વર્ષ માટે સારી છે. બટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઓવરબોટ ઝોનમાં હોવાના કારણે થોડી અવોઇડ કરવી જોઈએ. થોડા નીચે પ્રાઇસ અહીંયાથી 10%ના કરેક્શન આપે તો ડેફિનેટલી એડ કરવા જોઈએ, અધરવાઇઝ શોર્ટ ટર્મ ટ્રેડરે હાલ અવોઇડ કરવું જોઈએ. જી બિલકુલ, તો શોર્ટ ટર્મ ટ્રેડર હાલ અવોઇડ કરવાની સલાહ બની રહી છે ડિફેન્સ સ્ટોક કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરીશું. બીજું આજના દિવસે નજર કરીએ તો એવેન્યુ સુપરમાર્ટ કે જ્યાં આપણને બિઝનેસ અપડેટ આવ્યા હતા. કંપની નફો જો ફ્લેટ ટુ નેગેટિવ આવ્યો હતો, સામે કંપનીની આવક 16% ડાઉનસાઇડ, કંપનીના EBITDA તમે જુઓ તો 6%ની નજીક આપણને વધારો જોવા મળ્યો હતો. આવક પણ આપણે જો 100% વધીને આવી છે અને માર્જિન ઘટ્યા છે, એટલે કે નફો આપણને ફ્લેટ ટુ નેગેટિવ છે, આવક તમે જુઓ અને EBITDA બંને વધારો બતાવે છે, પરંતુ માર્જિન આપણે ઘટે, એટલે કે જે ટોપ લાઈન તો આપણને સારું એવું જોવા મળે છે, પરંતુ જે રિઝલ્ટ જે આઉટપુટ આવવું જોઈએ બહાર ત્યાં આપણને ઘસારો જોવા મળી રહ્યો છે. અને આપણે લાસ્ટ પણ ઘણી બધી વખત જોઈએ તો જ્યારે પણ આપણે ડિમાન્ડ પરિણામ આવતા હોય મોસ્ટલી આપણને સ્ટોક છે ને ક્યાંક ચાન્સીસ વધારે નેગેટિવિટીના આપણને જોવા મળતા હોય છે. અને આજે પણ આપણે નજર કરીએ તો સ્ટોકમાં આપણને ઓલમોસ્ટ 0.5% ઘટાડો અને ડે લો બાજુ આપણને જતો જોવા મળે છે. ઓપનિંગ બાદ છેલ્લા એક મહિનાનું પરફોર્મન્સ જોવા મળે તો બિલકુલ ફ્લેટ જોવા મળ્યું છે. વીકલી પરફોર્મન્સ જોઈએ તો વીકલી પણ આપણને 4%થી વધારે ઘટાડો બતાવી રહ્યા છે. યજ્ઞેશ સર, કઈ રીતે જોઈ રહ્યા છો તમે કંપનીના બિઝનેસ અપડેટ અને આગળ શું અહીંયાથી ફોરકાસ્ટ કરી રહ્યા છો સર તમે ડીમાર્ટને લઈને? સર, જે રીતે ડીમાર્ટના ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મ થયો છે અને જે કમેન્ટ્રી પણ જોવા મળી છે, ક્યાંક ને ક્યાંક સ્ટ્રોંગલી એક લાગી રહ્યું છે કે સ્ટોકમાં હજુ પણ એક પ્રાઇસ વાઇઝ કરેક્શન જોવા મળે. ટાઈમ વાઇઝ કરેક્શન ઓલરેડી જોઈ ચૂક્યા છે આપણે. જે આપણને મોટો ઘટાડો જોયો હતો આપણે નવેમ્બર મહિનાની શરૂઆતથી સ્ટોકની અંદર જે પ્રાઇસ ક્રેશ જોયો હતો લગભગ 3400, ત્યારબાદ એક કન્સોલિડેશનની રેન્જ ફોર્મ થઈ અને સ્ટોક 4600 અને નીચેમાં 3400ની રેન્જમાં એક કન્સોલિડેશન બતાવી રહ્યો છે. અને જે રીતે પરિણામ બાદ મેનેજમેન્ટ કમેન્ટ્રી છે, હજુ પણ લાગી રહ્યું છે કે સ્ટોક પ્રાઇસમાં હજુ થોડું દબાણ જોવા મળે. મને એવું લાગી રહ્યું છે કે ડીમાર્ટ એક અંડર પરફોર્મર રહી શકે છે કમ્પેર ટુ સેક્ટોરલ ઇન્ડાઇસીસ પણ જોઈએ અને સાથે સાથે અગર નિફ્ટી ઇન્ડેક્સને પણ જોઈએ છે, માર્કેટને કમ્પેરેટિવલી પણ એક ક્યાંક ને ક્યાંક વીકનેસ બતાવી રહ્યો છે સ્ટોક. મારા હિસાબે રોકાણ માટે આ કાઉન્ટરને હાલ પૂરતું અવોઇડ કરવાની સલાહ છે. અને શોર્ટ ટર્મમાં કોઈ પાસે અગર સ્ટોક છે તો નીચેમાં 3850 સ્ટોપ લોસથી એક હોલ્ડ રાખો. નવી ખરીદદારીની અત્યારે કોઈ ભલામણ નથી. ખરીદી કરવાની કોઈ સલાહ નથી, નજર તમારે અહીંયા રાખવાની રહેશે. આગળ ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. 25,070 નવા ડેઝ લો, નિફ્ટી સેન્સેક્સ નવા લો 82,200, બેંક નિફ્ટી અત્યારે ફિલહાલ શરૂઆતી રિકવરીને ધોવાની કોશિશ કરી રહ્યું છે. 56,700 સોફા ડિફેન્ડ કરવાની કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યો છે. અને તમે આ તરફ નજર કરો મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે થોડા ગ્રીન શૂટ્સ, ખબર નહીં કેમ સ્મોલ કેપ આપવાની કોશિશ કરી રહ્યું છે, વારંવાર લીલા નિશાનમાં જવાની કોશિશ કરી રહ્યો છે સ્મોલ કેપ. અને ઇવન મિડ કેપ તમે જુઓ તો ફ્લેટિશ
સંકેત બતાવી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપના સેક્ટર ચાલી રહ્યા છે. જુઓ, PSU બેંક્સ ચાલી રહ્યા છે, રિયલ એસ્ટેટની અંદર થોડું બાઇંગ છે, આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ. આજે રિયલ એસ્ટેટ એટલા માટે ચાલી રહ્યા છે કેમ કે અમુક બિઝનેસ અપડેટ્સ આવ્યા છે. અજમેરાનું બિઝનેસ અપડેટ તમે જોયું આજના દિવસે અહીંયાથી ખાસ તમને જોવા મળી રહ્યું છે, જેના આંકડાઓ ઇન્ટરેસ્ટિંગ આવતા જોવા મળે. કોલ્ટે પાટીલના બિઝનેસ અપડેટ આવ્યા છે, એટલે નિફ્ટી રિયલ્ટી પર એક વખત નજર કરી લઈએ અને આ કોલ્ટે પાટીલ અને અજમેરાના બંનેના આંકડા સ્ક્રીન પર બતાવીએ. હવે જુઓ, તમારા પાસે આવું વરણ સર, બીકોઝ રિયલ એસ્ટેટ આપણે રેગ્યુલરલી ડિસ્કસ કરેલું છે. બિઝનેસ અપડેટ એકંદરે સારા છે. નિફ્ટી રિયલ્ટી રિકવરી બતાવવાની કોશિશ પણ કરી રહ્યું છે અને અજમેરા તથા કોલ્ટે પાટીલ મોસ્ટલી મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં કામ કરે છે, એટલે એ બધા જ સ્ટોક્સ પર્ટિક્યુલરલી પેટર્ન બતાવી રહ્યા છે. હું આ બંને સ્ટોક્સ રિયલ એસ્ટેટ અને મિડ કેપને થોડું કોરિલેટ કરવા માંગુ છું, બીકોઝ આજે સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યું છે મિડ કેપ. વરુણ સર. ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છીએ હાલ જે સેશન શરૂ થયું છે એમાં આપણે જોઈ રહ્યા છીએ જે પેનિક છે એ મિડ કેપ કે સ્મોલ કેપમાં ક્યાંય એટલું પેનિક દેખાતું નથી. જે ગ્રીન શૂટ તમે વાત કરી રિયાલિટી સેક્ટરમાં, એ ડેફિનેટલી આપણને દેખાઈ રહી છે. મિડ કેપ મિડ કેપ સેક્ટરમાં પણ જો સારા એવા ગ્રીન શૂટ દેખાતા હોય તો દેટ મીન્સ કે રિયાલિટી સેક્ટર થોડું આઉટ પરફોર્મ કરવાની જગ્યા છે. તમે જે બે સ્ટોકની વાત કરી એ બે સ્ટોક પણ તમે જુઓ તો ઓલમોસ્ટ એમના હાઈની નજીક ટ્રેડ કરી રહ્યા છે અને જે રીતે રિયાલિટી સેક્ટરમાં બિઝનેસ અપડેટ આવી રહ્યા છે એ રીતે જોતા મને એવું લાગે છે કે એના ઉપર બેટ કરવી સેફ રહેશે કમ્પેરેટિવલી બીજા આપણે સેક્ટરમાં જઈએ તો. સેકન્ડલી તમે જુઓ તો જેમ તમે કહ્યું એમ કે મિડ કેપ અને સ્મોલ કેપમાં એ રીતનું કરેક્શન કે જે રીતનું કરેક્શન આપણે સવારે એઝ્યુમ કરતા હતા એ રીતનું નથી દેખાઈ રહ્યું. બટ હું એવું માનું છું થોડું માર્કેટ હજી કહેવાય ને આપણી દેશી ભાષામાં રાઉસ થશે, એના પછી આપણને થોડો વધારે આઈડિયા આવશે. એઝ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ ડેફિનેટલી એ થોડા ઓછા ઘટેલા દેખાય છે. વીકનેસ એટલી બધી સ્પ્રેડ નથી થઈ જેટલી આપણે એન્ટિસિપેટ કરતા હતા. તમે ડીમાર્ટની વાત કરી યજ્ઞેશભાઈ જોડે, એની સાથે હું એક બીજી કમેન્ટ બી કહેવા માંગીશ કે VMM અત્યારે લાઈફ હાઈ બનાવી રહ્યો છે. તો સરપ્રાઇઝિંગલી કેવું છે કે તમે જુઓ તો જે ન્યૂલી લિસ્ટેડ કંપનીઝ છે ત્યાં આગળ રિસન્ટલી આપણે જોયું છે કે ત્યાં આગળ બહુ મોટા મૂવ મળે છે. આને હું કોરિલેટ કરવા માંગીશ કે તમે જુઓ રિસન્ટલી લિસ્ટેડ છેલ્લા 1 વર્ષની અંદર જેટલી બી કંપનીઓ લિસ્ટેડ થઈ છે એનું તમે સ્પેસિફિકલી કાઢશો તો ત્યાં આગળ એટલી બધી વીકનેસ જોવા નથી મળી રહી અને ઉપરથી ત્યાં આગળ થોડું બાઇંગ દેખવા મળી રહ્યું છે. મેં VMM નું ઉદાહરણ આપું, એઝ વેલ તમે જુઓ ક્રિઝેક જે હમણાં જ રિસન્ટલી લિસ્ટેડ થયો હતો, એની સાથે ટ્રાન્સરેલ છે, ક્યુ પાવર છે. તો જે રિસન્ટલી લિસ્ટેડ મિડ કેપ સ્મોલ કેપ કંપનીઓ છે ત્યાં આગળ બાઇંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. માર્કેટ જેવું બી સ્ટેબલ થાય છે તો ત્યાં આગળ તરત જ નવા હાઈ નવા મોમેન્ટમ જોવા મળે છે. તો વ્યુઅર્સને મારી રિક્વેસ્ટ રહેશે કે જે ન્યૂલી લિસ્ટેડ કંપનીઝ છે કે જે થોડી ચાર્ટ ઉપર સારું પરફોર્મ કરી રહી છે, જે આપણે ઓલરેડી બતાવી કે VMM છે, ટ્રાન્સરેલ છે, એના ઉપર ફોકસ કરે. ત્યાં આગળ ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી વધારે સારી દેખાઈ રહી છે કમ્પેરેટિવલી બીજા સેક્ટર કે સ્પેસિફિક માર્કેટ કેપ સેક્ટરને લઈને કે જ્યાં ફોકસ કરીશું. બીજું આપણે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો યજ્ઞેશ સર, ગ્લેનમાર્ક ફાર્મા ઉપર એક વખત તમારી પાસે રિવ્યૂ લેવા માંગીશ. શુક્રવાર આપણે જોયું કે સમાચાર હતા કે કેન્સરની દવા માટે તેઓ અહીંથી એમના ડેવલપમેન્ટ અને સેલ્સ માટે તેઓ અહીંથી કરાર કર્યા હતા અને બાદ સ્ટોકમાં એક ટાઈમે તો આપણને દિવસના કારોબારમાં 20% અપર સર્કિટ પણ સર લાગતા જોવા મળી હતી અને આજે આપણે જોઈએ તો ઓપનિંગ બાદ થોડી મજબૂતી જોવા મળી, પરંતુ લીલા નિશાનમાં આજે પણ આપણને કામકાજ જોવા મળી રહ્યું છે. તો એક વખત સર શોર્ટ ટર્મ પર્પસ, લોંગ ટર્મ પર્પસ બંને રિવ્યૂ લઈ લઈએ, કારણ કે ભલે નો ડાઉટ આપણને આટલો વધારો બતાવ્યો છે પરંતુ હજુ પણ ઇન્ડસ્ટ્રીના PE કરતાં આપણે જોઈએ તો સ્ટોકનો PE હજી પણ આપણને ડાઉન જોવા મળી રહ્યો છે. તો સર કઈ રીતે તમે જોઈ રહ્યા છો ગ્લેનમાર્ક ફાર્માને સર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પર્પસથી? યમિક ગ્લેનમાર્ક ફાર્મામાં એક અમારે ટાર્ગેટ અચીવ થતા જોવા મળ્યા હતા. અમારા ગ્રાહક મિત્રોને અમે પસંદગી હતી આ એક સ્ટોકમાં લગભગ 2250ના લક્ષ્યાંક હતા એ અચીવ થતા જોવા મળે છે. તો ઓલમોસ્ટ એકવાર પ્રોફિટ બુકિંગની સલાહ અમે આપી ચૂક્યા છે. વ્યુઅર્સ માટે કેવું છે કે શોર્ટ ટર્મમાં અગર તમે સ્ટોક હોલ્ડ કરી રહ્યા છો તો મારા હિસાબે એકવાર પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ સ્ટોકમાં. સ્ટોકમાં ઘણું સ્ટ્રોંગ રનઅપ નીચે 1400ના લેવલ્સથી જોવા મળી રહ્યું છે. સ્લો સ્ટેડીલી મોમેન્ટમ જોયું, ત્યારબાદ 1800ના લેવલ્સના બ્રેકઆઉટ બાદ એક ફાસ્ટ મોમેન્ટમ જોયું છે. તો ક્યાંક ને ક્યાંક સ્ટોક એક ઓવરબોટ ટેરેટરીમાં શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર જોવા મળી રહ્યો છે અને ઉપરના ઇમ્પોર્ટન્ટ લક્ષ્યાંક પણ સ્ટોકમાં અચીવ થતા જોવા મળે છે રેઝિસ્ટન્સ ફોર્મેશનના રૂપે.
તો મારા હિસાબે એકવાર નફો બાંધી લેવો જોઈએ. અને અગર તમારું પ્લાનિંગ છે લોંગ ટર્મ માટે તો સ્ટોકમાં એક નાનો કોઈ રિટ્રેસમેન્ટ, કોઈ ઘટાડો જોવા મળે છે ચાર્ટ્સ પર 2100 ની નીચે, લગભગ 2000-2100 લેવલ્સની વચ્ચે કોઈ ભાવ જોવા મળે છે આવનાર મહિનાઓમાં, તો મારા હિસાબે એકવાર સારી ઓપોર્ચ્યુનિટી તક છે બાઇંગ માટે. પરંતુ આ લેવલ્સ પર અત્યારે બાઇંગ માટે એક સલાહ નથી, ખરીદવાની સલાહ નથી, નજર રાખવાની છે. જુઓ, નિફ્ટી એક તરફ ડેઝ લો પર ડેઝ લો બનાવવાની કોશિશ કરી રહ્યો છે. 25,051 એક્ઝેક્ટ 25,100 પર આજે 42 લાખ પુટનું એડિશન સોફાર થયું છે અને એક્ઝેક્ટલી ત્યાં જ આગળ સૌથી વધારે પુટ આવ્યા છે, તે છે 23 લાખ. આ તરફ તમે બેંક નિફ્ટી પર નજર કરો, 57,700 પર ગેમ ચાલી રહી છે. સૌથી વધારે પુટ આવ્યા છે ત્યાં અત્યારે લગભગ 90,000 આસપાસના ઓઆઈ ચેન્જ થયા છે, 90,400, અને સામે આગળ 70,000 જેટલા કોલ આવ્યા છે. મતલબ એ છે કે બેંક નિફ્ટી અગેન પુશ આપવાની કોશિશ કરી રહ્યું છે. જોઈએ સફળતા મળે છે તો કેટલી મળે છે તે પણ અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ, સ્ટોક્સ ડેફિનેટલી બીએસઈ પર નજર કરવી જોઈએ આપણે, બીકોઝ દિવસની શરૂઆત સારી જરૂર થઈ હતી, પણ ત્યાંથી પછી આગળ બીજા સ્ટોક્સ ચાલ્યા છે અને આમાંથી એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર નેટવેબ ટેક જોવા મળી રહ્યું છે. હવે યજ્ઞેશ સર, તમારા પાસે લાવું પહેલાં તો નિફ્ટી આઈટીની વાત કરી લઈએ, બીકોઝ હાર્લી ચાર્ટ્સ પર એક મોટું બ્રેકડાઉન બનાવી દીધું છે નિફ્ટી આઈટીએ. પણ સાથે સાથે બીજો એક મહત્વનો મુદ્દો એ બને છે કે આ નેટવેબ ટેક તમે જુઓ, બીજી મિડ કેપ આઈટી કંપનીઓ જુઓ, બધાની અંદર થોડું બાઇંગ આવવા લાગ્યું છે. આજે HCL ટેકના પરિણામો છે, હજુ પહેલાં તો TCSના પરિણામો આવી ગયા, ઇન્ફોસિસ, આ તે બધું ધીરે ધીરે આપણે જેમ જેમ જોતા જઈશું તેમ તમે આ આઈડિયા આવતો જશે. થોડું સમજવાનું છે સર, કઈ રીતે આઈટીને જોવું, અને આ નેટવેબના ચાર્ટ્સ મારે ખાસ ડિસ્કસ કરવા છે, બીકોઝ વારંવાર કંઈક ગ્રીન શૂટ્સ બતાવવાની કોશિશ કરી રહ્યો છે. યજ્ઞેશ સર. જી, જે રીતે આઈટી ઇન્ડેક્સમાં વરુણભાઈ વાત કરી એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક 2 ક્વાર્ટરના પરિણામ હજુ પણ જોવા જોઈએ લાર્જ કેપ કંપનીઝ તરફથી. એક્ઝેક્ટલી ઇન્ડાઇસીસમાં પણ જે ચાર્ટ છે એવું જોવા મળી રહ્યું છે કે ઘણી સ્ટ્રોંગ કન્સોલિડેશન જોઈ અને લાગી રહ્યું હતું કે એક રિવાઇવલ જોવા મળે ઇન્ડેક્સની અંદર અને સેક્ટોરિયલ આપણને એક સારું પરફોર્મન્સ જોવા મળે. પરંતુ જે રીતે પરિણામની શરૂઆત બાદ જ આપણને એક બ્રેકડાઉન જોવા મળ્યું છે ઇન્ડેક્સની અંદર, તો મને લાગી રહ્યું છે કે લાર્જ કેપમાં તો હજુ પેન બાકી છે, પરંતુ મિડ કેપમાં પણ આપણે જોઈએ છે તો ઘણી બધી મિડ કેપ કંપનીઝ છે જે હજુ પણ એક લાગી રહી છે કે ઇમ્પોર્ટન્ટ લેવલ્સની નીચે ટ્રેડ કરી રહી છે. તો એક પોસિબિલિટી છે કે હજુ મિડ કેપની અંદર પણ આપણને થોડું પેઇન જોવા મળે. નેટવેબની વાત કરીએ તો સ્ટોકના ચાર્ટ્સ થોડા સ્ટ્રોંગલી એક અપસાઇડ મોમેન્ટમ બતાવી રહ્યા છે. જે રીતે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એક સ્ટ્રોંગલી ઇમ્પોર્ટન્ટની રેન્જ બ્રેકઆઉટ હતી 1880 પાસે અને ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થયા હતા. 10 ડેઝ એવરેજ વોલ્યુમ્સ કરતાં પણ વધારે સિંગલ ટ્રેડિંગ સેશનના વોલ્યુમ છે. તો મારા હિસાબે આ એક કાઉન્ટર છે કે જે એક ઇમ્પોર્ટન્ટ લગભગ 2060 પાસે રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું છે. 2060ના લેવલ્સને એકવાર બ્રેકઆઉટ કરે છે તો એક અપસાઇડ મોમેન્ટમ માટે એક ડોર ઓપન થઈ રહ્યો છે અને ઉપરમાં જે લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ 2400 અને 2600, આ 2 લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ તરીકે રહી શકે છે. તો આ કાઉન્ટરની અંદર વ્યૂ પોઝિટિવ છે. એકવાર ઉપરમાં બ્રેકઆઉટ મળે છે 2060 પાસે તો મારા હિસાબે ખરીદદારીની સલાહ બની રહે છે. જી બિલકુલ, તો ઓરેન્જ આપણે વાત થઈ નેટવેબ કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું આપણે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણને ઓલરેડી સિરીઝમાં SGS અને રેમકો સિમેન્ટમાં તો નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા હતા, પરંતુ સાથે તમે નજર કરો તો લોરસ લેબ અને વિશાલ મેગા માર્ટ આ બંને સ્ટોકમાં આપણને નવી તેજી જોવા મળી અને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી રહ્યા છે. વરુણ સર, વિશાલ મેગા માર્ટ ઉપર ચર્ચા કરીએ. અગાઉ પણ આપણે જોયું પ્રમોટર હિસ્સો વેચ્યો હતો, નેગેટિવ અસર આવવાની જગ્યાએ પોઝિટિવ અસર આપણને ત્યારબાદ જોવા મળી રહી છે. સતત જોઈએ તો સ્ટોક નવી તેજી બનાવી રહ્યો છે અને IPOની પ્રાઇસ પણ આપણને ખ્યાલ છે કે 110 આજુબાજુ જે આપણને આવી હતી અને એ બાદ આપણને સારી એવી અપસાઇડ જોવા મળી, પછી એક ડાઉનસાઇડ સાયકલ પણ જોવા મળી, પરંતુ ફરીથી જે સેકન્ડ જે અપસાઇડ સાયકલ આવી છે એ સારી એવી કોન્ફિડન્સ સાથે જોવા મળી રહી છે અને અત્યારે તમે જો ₹138.40 નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. તો સર એક્ઝેક્ટ લોંગ ટર્મ પોર્ટફોલિયો સ્ટોક તરીકે આપણે જોવો હોય સર વિશાલ મેગા માટે, તો શું એને એડ કરી શકાય અને જો આન્સર હા હોય તો કયા લેવલ સર તમે અહીંથી જોઈ રહ્યા છો સર? ડેફિનેટલી હું કહીશ કે તમે જો એક કોન્ટ્રાડિક્શન જોવા મળી રહ્યું છે. વિશાલ મેગા માર્ટ અને ડીમાર્ટ બંને તમે જોશો તો એક જ સેક્ટરમાં કામ કરે છે, પણ એકમાં તમે જુઓ કોન્ટ્રાક્શન માર્જિન્સમાં તમે જોઈ રહ્યા છો અને એક બાજુ કોન્ટ્રાડિક્ટ થઈ રહ્યું છે કે VMM સારું પરફોર્મ કરી રહ્યું છે. સો ડેફિનેટલી જો આપણે જોઈએ તો જ્યારે સેક્ટોરિયલ લીડરશિપમાં કંઈક ચેન્જીસ થાય છે, અધરવાઇઝ વિશાલ મેગા માર્ટ તમે જુઓ તો એ ઓલમોસ્ટ સેકન્ડ કે થર્ડ નંબરનો પ્લેયર છે આ માર્કેટમાં. તો એની વચ્ચે જ્યારે લીડરશિપ ચેન્જ થાય છે ઇન ટર્મ્સ ઓફ માર્જિન, ત્યારે ડેફિનેટલી તમે જો વેલ્યુએશન જો PE જે છે એ ચેન્જ થાય છે.
તો અહીંયા હું એમ કહીશ વિશાલ મેગા માર્ટના પી એક્સપાન્શનની સાયકલ સ્ટાર્ટ થઈ રહી છે, ડીમાર્ટના પી ની કોન્ટ્રાક્શનની સાયકલ થઈ રહી છે. કંપનીઝના ફંડામેન્ટલ ઇન્ટેક છે, એમની બ્રાન્ડ ઇક્વિટી ઇન્ટેક છે, બટ જે રીતના ગ્રોથની એક્સપેક્ટેશન હતી એ ગ્રોથ ડીમાર્ટ પૂરું નથી પાડી રહ્યો, વીએમએમ પૂરું પાડી રહ્યો છે. એટલે ઇન્વેસ્ટર જે હોટ મની હોય છે, જે શોર્ટ ટર્મ માટે હોય છે, એ પાછી વીએમએમ તરફ શિફ્ટ થશે. તો આ અપેક્ષાના કારણે મને વીએમએમ સારું લાગી રહ્યો છે, ડિસ્પાઇટ સેવરલ પ્રમોટર સ્ટેક સેલ કે ગમે તે નેગેટિવ ન્યૂઝ હોવા છતાં. અને ઇવન આવા માર્કેટની વચ્ચે જો વીએમએમ હાઈ પાડે છે, એની સ્ટ્રેન્થ જાળવે છે, તો અહીંયાથી તેજી થવાના ચાન્સીસ સારા છે. ઇન્વેસ્ટરે 125 ના એસએલ ની સાથે ઇન્વેસ્ટ કરવું જોઈએ. ઉપરમાં 1 મહિનાની અંદર 155-160 સુધીના લેવલ આવી શકે છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. વીએમએમ એટલે કે વિશાલ મેગા માર્ટ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર નજર રાખવાની રહેશે. આગળ વધીએ. મારે ડેફિનેટલી અહીંયાથી ખાસ બીએસસી પર ડિસ્કસ કરવું જ છે, કેમ કે 2500 ફરી એકવાર આપવાની કોશિશ કરી રહ્યું છે. ફ્યુચર્સમાં થોડું પોઝિશન્સ પણ એડઅપ થતી જોવા મળી રહી છે. આપણે ખાસ એક વખત નજર કરી લઈએ. કેપિટલ માર્કેટ્સની વાત આપણે કરી છે, સતત કરી છે. બીએસસીના ચાર્ટ્સ ફરી એકવાર જરૂરથી જોવા જોઈએ, બિકોઝ અહીંયા થોડું અક્યુમ્યુલેશન કદાચ મને એવું લાગે છે કે બની રહ્યું છે, અથવા તો સતત વેચવાલી બાદ થોડો બાઉન્સ બતાવવાની કોશિશ કરીએ, અને મે બી પોસિબલ છે કે થોડું નવું સેલિંગ આવતું જોવા મળે. બિકોઝ સમાચારો જે આ જેન સ્ટ્રીટનું પણ આજે બધું ફરી એકવાર સમાચારો આવ્યા છે, કદાચ પોસિબલ છે કે તેની પણ એક રિપલ ઇફેક્ટ આવતી જોવા મળી હોઈ શકે. ટેકનિકલ ચાર્ટ્સ યજ્ઞેશ સર એક વખત ડિસ્કસ કરી લઈએ. ઓબ્વિયસલી બહુ મોટી તેજી અને થોડી મંદી આપણે જોયેલી છે. સેલ ઓન રાઇઝ, બાય એન્ડ ડિપ્સ, શું સેટઅપ અત્યારે પરફેક્ટ બેસે છે બીએસસી માટે થઈને? ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ બીએસસીમાં શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટેનો વ્યૂ જોઈએ તો સ્ટોકની અંદર એક ઉપરમાં ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન જોવા મળી છે અને લોઅર ટોપ ફોર્મેશન જોવા મળ્યા છે. તો અને નીચેમાં એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો લગભગ 2500-2550 પાસે, એને પણ આપણે ડિસિસિવલી બ્રેક કર્યો છે. શોર્ટ ટર્મ મિડ ટર્મ મૂવિંગ એવરેજની નીચે જ ટ્રેડ કરી રહ્યા છે. તો ટેકનિકલ સેટઅપ શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર તો નેગેટિવ લાગી રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં હાયર લેવલ્સ પર ઉછાળો આવશે. 2550 છે, 2600 ના લેવલ્સ છે, ત્યાં એક ઘણી સ્ટ્રોંગ વેચવાલી જોવા મળી શકે છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજના લેવલ્સ પણ 2600 ના લેવલ્સ પાસે પ્લેસ છે. તો શોર્ટ ટર્મમાં વ્યૂ ડેફિનેટલી લાગી રહ્યું છે કે સેલ ઓન રાઇઝ રાખવું જોઈએ. અને વાત કરીએ કે રોકાણકાર માટે કે અગર તમારો વ્યૂ લોંગ ટર્મનો છે અરાઉન્ડ 1 યર, તો મારા હિસાબે જે ડિસિસિવલી સ્ટ્રોંગ લેવલ્સ છે એ લાગી રહ્યા છે કે નીચેમાં 1900 આ લેવલ્સ પાસે ક્યાંક ને ક્યાંક સેટલ થાય છે. સ્ટોક કરેક્શન બતાવી દે છે અને કન્સોલિડેશનની રેન્જ બનાવે છે. ત્યારબાદ એક પ્લાન કરી શકીએ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે, પણ અત્યારે શોર્ટ ટર્મની અંદર મારા હિસાબે સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. બિલકુલ. તો સેલ ઓન રાઇઝની અત્યારે હાલ રણનીતિ રાખવાની સલાહ બની છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એટલે કે બીએસસી જ્યાં ફોકસ કરીશું. વરુણ સર, તમે જ્યારે મેં તમને શરૂઆતમાં ક્વેશ્ચન પૂછ્યો સેક્ટરને લઈને કે કયા સેક્ટર અહીંથી આપણે ફોકસ કરીશું, જેમાં તમે એફએમસીજીને લઈને થોડીક પોઝિટિવ અહીંથી ટિપ્પણી કરી. તો સર એફએમસીજીમાં આપણે જો લાસ્ટ વીક નજર કરીએ તો આપણને ટોપ લૂઝર્સ તરીકે કોલપાલ, ટાટા કન્ઝ્યુમર, યુબીએલ, વરુણ બેવરેજીસ લિમિટેડ, ઇવન ટાટા કન્ઝ્યુમર, યુબીએલ અને વરુણ બેવરેજીસ લિમિટેડ માત્ર અઠવાડિયાના ટોપ લૂઝર્સ નહીં પરંતુ મંથલી ટોપ લૂઝર્સ પણ જોઈએ તો આ 3 આપણને સામે આવતા જોવા મળે છે. તો સર આ ઘટાડા બાદ હવે તમે થોડું પોઝિટિવ થઈ રહ્યા છો એફએમસીજીમાં, તો આ કોઈ 3 સ્ટોક છે એમાંથી કોઈ તમને પસંદ કે આ ઘટાડામાં પણ એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી સર તમે જોઈ રહ્યો છો સર? કનેક્ટિવિટીની પ્રોબ્લેમના કારણે હું 3 સ્ટોકના નામ નથી જાણી શક્યો, ફરીથી કહેશો? એક ટાટા કન્ઝ્યુમર, યુબીએલ અને એક વરુણ બેવરેજીસ લિમિટેડ સર. ડેફિનેટલી જો તમે જુઓ તો ટાટા કન્ઝ્યુમર માટે હું વધારે પોઝિટિવ છું, બીકોઝ એક તો વાઇડ સ્પ્રેડ કંપની છે, એની જે વર્ટિકલ્સ છે ઘણા બધા વર્ટિકલ છે, એન્ડ ટાટા કન્ઝ્યુમરનું એક કન્સોલિડેશન બાદ ચાર્ટ ઉપર જોઈએ તો એક સારું બ્રેકઆઉટ છેલ્લા 3 મહિનામાં આપણે જોવા મળ્યું હતું, જે હજી પણ કન્ટિન્યુ થશે એવું મને ફીલ થઈ રહ્યું છે. સેમ એઝ વેલ અગર મને વરુણ બેવરેજીસ માટે થોડું હું વધારે પોઝિટિવ નથી, બીકોઝ એક સેક્યુલર બુલરન આવી ગયો હતો સ્ટોકમાં. તમે લાસ્ટ 6 વર્ષમાં જો કોઈ એક સ્ટોક જોશો, વરુણ બેવરેજીસને છેલ્લા 1 વર્ષને બાદ કરીને તમે જોશો તો કન્ટિન્યુઅસ 5 વર્ષમાં એને કોઈ કરેક્શન જ નતું. તો આટલો મોટો સેક્યુલર બુલરન થયા પછી સ્ટોક થોડું કન્સોલિડેટ થવો જોઈએ. સેકન્ડલી કે તમે જુઓ તો એને થોડી હરીફાઈ આપણે કોમ્પિટિશન જોવા મળી રહી છે. શુગર ડ્રિંક્સ બહુ જ હતા, એમાં શુગરનું પ્રમાણ બહુ જ વધારે હતું, જેના કારણે થોડું એના કારણે લોકો ટ્રોલ પણ થયા હતા. તો આ બધા રીઝનના કારણે મને એવું લાગે છે કે ડેફિનેટલી અહીંયાથી વરુણ બેવરેજીસનો ઉપર જવાના ચાન્સીસ બહુ લિમિટેડ છે.
યુબીએલ ની તમે વાત કરી તો મને અહીંયા બહુ સારી એવી તેજી દેખાય છે. ઓલરેડી ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં જે આપણે જે બ્રેકેટમાં જઈ રહ્યા છીએ, જે પર કેપિટા ઇન્કમના બ્રેકેટમાં જઈ રહ્યા છીએ, ત્યાં આગળ પ્રીમિયમ લિકર્સના જે સેલ્સ છે કે એમાં જે કન્ઝમ્પશન છે, પર કેપિટા કન્ઝમ્પશન, એમાં સારા એવા ઇમ્પ્રુવમેન્ટ થવાના ચાન્સીસ છે. હિસ્ટોરિકલી જે બી કન્ટ્રીઝ આ ટ્રાન્ઝિશનમાં ગઈ છે, જે પર કેપિટા ટ્રાન્ઝિશનમાં ગઈ છે, ત્યાં આગળ એક સારો CAGR ગ્રોથ કમ્પેર ટુ GDP આપણે લિકર સેક્ટરમાં જોવા મળ્યો છે. યુબીએલ ઓલરેડી એસ્ટાબ્લિશ બ્રાન્ડ છે, બ્રાન્ડ ઇક્વિટી બહુ સોલિડ છે, તો એ જોતા મને એવું લાગે છે યુબીએલ ડેફિનેટલી અહીંયાથી એક સારી લોંગ ટર્મ ચોઇસ હોઈ શકે છે ફોર ધ પોર્ટફોલિયો કે જે લોંગ ટર્મ પોર્ટફોલિયો બનાવવા માંગતા ટ્રેડર્સ માટે હાલ એટલી બધી ચાર્ટ ઉપર ઓપોર્ચ્યુનિટી નથી દેખાતી, બટ યુબીએલ ડેફિનેટલી તમે એક લોંગ ટર્મ પોર્ટફોલિયો સ્ટોક તરીકે તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ. યુબીએલ એટલીસ્ટ તમે અહીંયા ધ્યાન પર રાખી શકો છો. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ થોડા રિકવરીના પ્રયાસ કરી રહ્યા છે, જેમાં બેંક નિફ્ટી લીલા નિશાનમાં આવી ચૂક્યો છે. ઇનફેક્ટ ડેઝ હાઈ 800 નજીક બનાવવાની કોશિશ જે શરૂઆતમાં કરી છે તેને અટેમ્પ્ટ કરી રહ્યા છીએ હવે, એટલે 800 ને ઉપર નવું તેજી માટેનો સપોર્ટ બનતો જોવા મળે. નિફ્ટી તમે નજર કરો 25,041 એટલે કે 25,050 તોડ્યું આપણે, ત્યાંથી નાનકડો સપોર્ટ લેવાની કોશિશ કરી છે. મિડ કેપ સ્મોલ કેપ મેં હાઇલાઇટ કરેલું જ છે ઓલરેડી, દિવસની શરૂઆતથી જ લીલા નિશાનમાં રહેવાની કોશિશ કરી રહ્યા છે. લેટ્સ સી આગળ શું થાય છે. વિક્સનો હાઈ બન્યો છે 12.42, અત્યારે 12.19 પર લગભગ સેક્ટર રોટેશન જ ચાલી રહ્યા છે. એક કાઉન્ટર મારે યજ્ઞેશ સર તમારા સાથે ડિસ્કસ કરવું છે ને તે છે કજારિયા સેરામિક્સ. આ સ્ટોક પાછલા અઠવાડિયે 3 વખત હાઇલાઇટ થયો હતો, ડિસ્કસ કર્યો છે અમે. આજે ફરી એકવાર હાઇલાઇટ થઈ રહ્યો છે. 3% જબરદસ્ત તેજી. હવે 1200 ને ઉપરનો આજનો બંધ કેટલો મહત્વપૂર્ણ તેની ચર્ચા કરી લઈએ. કજારિયા જી, કજારિયા સિરામિક્સમાં સ્ટ્રેન્થ દેખાઈ રહી છે સ્ટોકની અંદર. કમ્પેરેટિવલી જોઈએ છે તો મોમેન્ટમ ઘણું સ્ટ્રોંગ છે. વોલ્યુમ બેઝ રેલી છે, શોર્ટ ટર્મ મિડ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર જ ટ્રેડ કરી રહ્યો છે અને રિસન્ટલી ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ લગભગ 1080 પાસે જોવા મળ્યો હતો અને ત્યાંથી સ્ટોક ઓલમોસ્ટ 1200 ના લેવલ્સ રીટેસ્ટ કરી રહ્યો છે. શોર્ટ ટર્મની અંદર લાગી રહ્યું છે કે પ્રોફિટ બુકિંગ જોવા મળે, નાનું એક કરેક્શન જોવા મળી શકે છે. ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ 1200-1230 ના લેવલ્સ પાસે પ્લેસ જોવા મળી રહ્યા છે. પ્રીવિયસલી આ સ્વિંગ હાઈસ ફોર્મેશન હતા નવેમ્બર માસની અંદર, તો મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકને એકવાર આ લેવલ્સ પાસે કન્સલ્ટેશનની કોઈ રેન્જ ફોર્મ કરે છે તો એક સારી એક તક છે કે સ્ટોકમાં એક ઉપરની સાઈડ બ્રેકઆઉટ જોવા મળે 1230 ની અરાઉન્ડ. તો અત્યારે તો સ્ટોકની અંદર થોડું વેટ એન્ડ વોચની સલાહ છે. અધરવાઇઝ નીચેમાં કોઈ નાનું રિટ્રેસમેન્ટ કરેક્શન જોવા મળે છે 1150 ના લેવલ પાસે, તો આ લેવલ સારા છે એક બાઇંગ માટેના. હાલમાં થોડું વેટ એન્ડ વોચમાં રાખવું જોઈએ કાઉન્ટરને. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. મને જરા બેંક નિફ્ટીના ઓઆઈ ડિસ્કસ કરવા છે. વરુણ સર તમારા પાસે લાવું. 56,000 પર મેજર કોલ અને પુટનું સેટઅપ છે, રાઈટ? ઇન્ટરેસ્ટિંગલી આજે 56,000ના જે કોલ છે એ થોડા જોખમમાં આવી ગયા, એટલે એમણે શરૂઆતમાં થોડી પોઝિશન્સ મે બી પોસિબલ છે કે સ્ક્વેર ઓફ કરવાની પણ કોશિશ કરી હોય. મેં શરૂઆતમાં વાત કરી હતી વરુણ સર, તેમ મેઇન ગેમ થઈ રહી છે 56,700 પર. હવે 56,700 પર કોલ પુટ બંને આવ્યા છે, નો ડાઉટ. બેંક નિફ્ટી જ આપણે જાણીએ છીએ કે સૌથી સ્ટ્રોંગ કડી છે અત્યારે માર્કેટની, એટલે જો ટર્નઅરાઉન્ડ પણ કરવું હોય તો એ બેંક નિફ્ટીથી જ થાય. જરા નજર કરો સર ઓઆઈ ડેટા 56,700 કેટલું ક્રુશિયલ બની શકે તેમ છે વરુણ સર? તો ડેફિનેટલી યશભાઈ, આપણે સવારે પણ ડિસ્કસ કર્યું કે બેંક નિફ્ટી એના સપોર્ટ, બીકોઝ નિફ્ટી સપોર્ટથી નીચે બંધ આવી હતી શુક્રવારના દિવસે, બેંક નિફ્ટી એનો સપોર્ટ જાળવી રાખ્યો. તો અપેક્ષા હતી કે બેંક નિફ્ટી કદાચ માર્કેટને સપોર્ટ કરી શકે, અને જે રીતે તમે ઓવાઈ સેટઅપ બતાવ્યું છે એ રીતે ડેફિનેટલી થોડું ફીલ થઈ રહ્યું છે કે બેંક નિફ્ટી માર્કેટને બચાવવાની કોશિશ કરી રહ્યું છે. જે હું એક્સપેક્ટ કરતો હતો કે માર્કેટમાં એક શરૂઆતમાં જ સારી એવી મંદી આવી જશે અને સ્પ્રેડ થશે અક્રોસ ધ સેક્ટર, એવું સિનેરિયો હાલ અત્યારે અડધો કલાકના સેશન દરમિયાન જોવા નથી મળ્યું, વિચ ઇઝ વેરી ગુડ. અને બેંક નિફ્ટી આપણે સતત જોઈ રહ્યા છીએ કે નીચેથી સપોર્ટ લઈ રહી છે. સેકન્ડલી ઓઆઈ સેટઅપમાં હું એક થોડું તમારી જોડે મારું ઓબ્ઝર્વેશન શેર કરવા માંગીશ કે ડિસ્પાઇટ માર્કેટ કરેક્શન જો પુટનું ઓઆઈ વધતું હોય તો દેટ ઇન્ડિકેટ્સ દેટ કે કોઈ માણસ છે કે જે માર્કેટને નીચેથી જરૂરથી સપોર્ટ કરશે અને માર્કેટ રિકવર થઈ જશે. સો આ એક મારું ઓબ્ઝર્વેશન છે કે માર્કેટના ઘટાડામાં પણ જો પુટનું ઓવાઈ વધતું હોય ઝડપથી અને સસ્ટેન થતું હોય
તો ડેફિનેટલી માર્કેટનો એ ઇન્ડેક્સ ત્યાં સપોર્ટ શોધી લે છે અને ત્યાંથી રિકવરીના ચાન્સીસ વધી જાય છે. તો આ રીતે બંને રીતે જોતા બેંક નિફ્ટી નો ચાન્સીસ છે કે અહીંયાથી રિકવરી માપે અને એકવાર માટે 57,000 ની નજીક લઈ જાય. આ સેટઅપ ને જોતા હાલ એવું લાગે છે. બિલકુલ. સો સેમ વસ્તુ નિફ્ટીમાં નથી સર, હું એ જ હાઇલાઇટ કરવા માંગતો હતો. નિફ્ટીમાં હજુ પણ 25,100 કોલ રાઇટર્સ આવી રહ્યા છે. સો જેમ તમે સમજાવ્યું એમ બેંક નિફ્ટી માટે સપોર્ટ માટે કોઈ આવી રહ્યું છે, કોઈકને ઇન્ટરેસ્ટ છે, પણ નિફ્ટીમાં હજુ એ નથી થયું. સો નિફ્ટીમાં શું થાય, યા તો શોર્ટ કવરિંગ થાય યા તો પછી તમે કન્સોલિડેટ થાવ. સો નિફ્ટી નો ડાઉટ રિકવર થવાની કોશિશ કરી છે, પોતાના ડેઝ લો બનાવ્યા નવા જે 25,040 આસપાસના. જો તમે બોલિંજર બેન્ડની રેન્જ જુઓ ને તો એ 25,132 થાય છે નિફ્ટી માટે. એટલે મેક્સિમમ તમે પહેલાં તો એ ગેપ ફિલ કરવાની કોશિશ કરો, કેમ કે બીબીની રેન્જની સાવ બહાર તમે હતા અત્યારે ફિલહાલ, રાઈટ? સો પોસિબલ છે, બટ એ સ્ટ્રેન્થ નથી. ઓઆઈ ડેટામાં એ સ્ટ્રેન્થ નથી, જે ક્લિયરલી બતાવે છે કે અત્યારે પહેલી અડધી કલાક પ્રમાણે હજુ પણ એવો કોન્ફિડન્સ કદાચ માર્કેટમાં જોવા નથી મળી રહ્યો. નજર રાખીશું. યજ્ઞેશ સર, આગળ વધીએ. થોડું સેક્ટર સ્પેસિફિક રોટેશન ફરી એકવાર જોઈ લઈએ તો સરકારી બેંક આજે ચાલી રહી છે. પરિણામો આવ્યા પહેલાં સરકારી બેંક ચાલી રહી છે, મારે એવું કહેવું જોઈએ. જરા નજર કરી લઈએ સર, કોઈ સ્ટોક તમને પસંદ? ઇવન એસબીઆઈ, યોમિકે પણ વારે વારે હાઇલાઇટ કરેલો જે આ સ્ટોકને 800 ઉપર ટકવાની કોશિશ પૂરી કરી છે અને પરિણામ પહેલાં 800 ઉપર ટકી રહ્યો છે. સો એસબીઆઈ પણ વાત કરી લઈએ અને કોઈ પીએસયુ બેંક ઇન્ડેક્સ તો પહેલાં સમજાવો જ, પણ બીજો કોઈ તમને સરકારી બેંકનો સ્ટોક પસંદ હોય તો સર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ છે તો ઇન્ડેક્સ એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ દર્શાવી રહ્યો છે. શોર્ટ ટર્મ ચાર્ટ્સમાં લોઅર લેવલ્સ પર ઘણા સ્ટ્રોંગ સપોર્ટ હતા 7,000-7,050ના લેવલ્સ પાસે, અને ક્યાંક ને ક્યાંક જોઈએ છે તો ડેલી એઝ વેલ એઝ આવલી ચાર્ટ્સ પર રિવર્સલ્સ બતાવી રહ્યા છે. અને પ્રીવિયસલી જે હાઈસ ફોર્મ થયા છે 7200, 250, 260ના લેવલ્સ, મને લાગે છે કે શોર્ટ ટર્મમાં 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં આ લેવલ્સ અપસાઇડ ઇન્ડેક્સની અંદર જોવા મળે. તો ડેફિનેટલી સ્ટોક સ્પેસિફિક પણ લાગી રહ્યું છે કે એક મોમેન્ટમ અપસાઇડ જોવા મળી શકે છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજથી ઘણું સ્ટ્રોંગ રિવર્સલ બતાવી રહ્યો છે. કેનરા બેંક એક સ્ટોક ધ્યાનમાં રાખવા જેવું કાઉન્ટર છે. આજનો ગેઇનર પણ જોવા મળી રહ્યો છે. જે રીતે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજથી સ્ટોકની અંદર 112ના લેવલ્સ પાસેથી ઘણું સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. લાસ્ટ ટ્રેડિંગ સેશન ફ્રાઇડે એક રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન ફોર્મ થઈ હતી અને ફ્રાઇડેના ટ્રેડિંગ સેશનની હાઈની ઉપર ટ્રેડ કર્યા છે. ઇનફેક્ટ લાસ્ટ વીકના હાઈની ઉપર ટ્રેડ કરી રહ્યા છે. મારું એવું માનવું છે કે સ્ટોકમાં જો અપસાઇડ મોમેન્ટમ જોવા મળે, એકવાર 115.50ના લેવલ્સ આપણે બ્રેકઆઉટ કરીએ છીએ તો ઉપરમાં 118 થી 120 સુધીના લેવલ્સ કેનરા બેંકમાં જોવા મળે તો એક ખરીદદારીની સલાહ બની રહી છે, પસંદગી છે મારી. અને સ્ટોપ લોસ નીચેમાં કાઉન્ટરની અંદર 112 રૂપિયાનો મેન્ટેન રાખવાનો રહેશે. ઓકે, સો 112ના લેવલ્સ તમારે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. નેક્સ્ટ કાઉન્ટર સર, સુલા વિનયાર્ડ્સ પર નજર કરો, બિકોઝ અહીંયા જે સમાચારો અને બાકી બધી પરિસ્થિતિ છે, સુલા અત્યારે સ્ટોક છે 2% નીચે, 296 થી 291ની રેન્જ બની છે. બિઝનેસ અપડેટ એમ કહે છે કે ઓપરેશનલ આવક ઘટી છે, બ્રાન્ડ રેવન્યુ જે છે તે પણ ઘટતી જોવા મળેલી છે. સો બિઝનેસ અપડેટ બેઝિકલી સારા નથી, જેના કારણે થઈને અસર આવી. એક તો આમનું ખાલી પેલું જે કહેવાય ને કે ટ્રાવેલ પરિસ્થિતિ છે, વાઇન ટુરિઝમ જેને કહેવામાં આવે છે, એ વાઇન ટુરિઝમ પર જ અત્યારે કદાચ ફોકસ છે કંપનીનું, કારણ કે બાકી એમના સેલ્સ તો એમના જે કાસ્ક વગેરે હોય એ સંખ્યા પ્રમાણે જ વેચવાલી આવે, રાઈટ? એટલે બેઝિકલી એ વાઇન ટુરિઝમ કેટલું ચાલે છે એ જોવાનું, અને એ બધા જ બિઝનેસ અપડેટ વચ્ચે 291નો સપોર્ટ ટેમ્પરરી લેવાની કોશિશ જે કરી છે તેને પણ મહત્વ સમજી લઈએ. આપણે સુલા વિનયાર્ડ્સ પર નજર કરીએ. યજ્ઞેશ સર. જે સ્ટોકની અંદર એક કન્સલ્ટેશનની રેન્જ ફોર્મ થઈ છે. નીચેની અંદર લગભગ 290-95 થી ઉપરની અંદર 310, ઘણી નેરો રેન્જ ફોર્મેશન છે. આજના ટ્રેડિંગ સેશનમાં મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજ 50 દિવસની નીચે આપણે ગેપડાઉન સાથે ઓપનિંગ કર્યું છે અને નીચેનો જે લોઅર બેન્ડ સપોર્ટ હતો એને ટેસ્ટ કરી રહ્યા છે. વાઇડર પિક્ચર સમજીએ તો સ્ટોકની અંદર આપણે જોઈએ છે તો ઓલમોસ્ટ યર ટુ ડેટ એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ ડાઉન સાઇડ 450ના લેવલ્સથી જોવા મળ્યું હતું 850ના લેવલ્સ માટે, અને ત્યાંથી એક બાઉન્સ બેક જોવા મળી રહ્યો છે જ્યાં લગભગ 350-325ના લેવલ્સ પાસે રેઝિસ્ટ થતા જોવા મળે. તો ક્યાંક ને ક્યાંક 50 દિવસનું એક ફિબોનાચીનું રિટ્રેસમેન્ટનું એક રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે. અને જે એક મોટો ઘટાડો આપણે જોયો જે 450ના લેવલ્સથી, એનો એક પુલબેક વેવ એક મૂવ છે આવી રહ્યો મારા હિસાબે. સ્ટોકમાં મને લાગી રહ્યું છે કે નીચેના લેવલ્સ એકવાર આપણે 290ની નીચે ક્લોઝિંગ કરીએ છીએ તો સ્ટોકમાં નીચેમાં 260 અને 250ના લેવલ્સ આપણને ઘણા ઝડપથી આવતા જોવા મળી શકે છે.
તો ઓવરઓલ મારો વ્યૂ સ્ટોક માટે બેરિશ છે. 290નો એકવાર બ્રેકડાઉન થાય છે તો નીચેમાં 250 સુધીના લેવલ્સ આપણને જોવા મળે અને સામે જે ઘણો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે 320 રૂપિયા પાસે પ્લેસ. ઓકે, એક સ્ટોક સરપ્રાઇઝ તેજી બતાવી રહ્યો છે આજે કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ. મેં થોડા સમય પહેલાં બમ્પર સ્ટોકમાં ડિસ્કસ કરેલો હતો કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝને. ઇનફેક્ટ આજે લેવલ બન્યા છે તે છે લગભગ 3724 સોફાર. હું જો ચાર્ટ્સ પર નજર કરું છું ને, વચ્ચે નો ડાઉટ સ્લોડાઉન થોડું આવ્યું હતું. આજે ફરી એકવાર સરસ સપોર્ટ લઈને સ્ટોક આગળ વધ્યો છે અને પોતાના જે મેઇન 3600ના લેવલ હતા એ 3600ના લેવલથી સપોર્ટ લઈને ફરી એકવાર સ્ટોક આગળ વધ્યો છે. નો ડાઉટ બહુ જ સરસ તેજી બતાવી ચૂક્યો છે. બીજો સપોર્ટ હવે સીધો 3550 પર આવે છે, પણ આજે સારું બાઇંગ છે અને સ્ટોક ડેફિનેટલી કંઈક તો હાઇલાઇટ બતાવી રહ્યો છે. 3600ના મેઇન સપોર્ટથી આગળ વધવાની કોશિશ કરી છે. એટલે આપણે એક્સપર્ટ્સને આપણે હવે એ જ સવાલ પૂછીશું કે 3700નું આ જે લેવલ છે અને 3600નું એ લેવલ છે, બંનેની વચ્ચેથી શું ફરી એકવાર ઓલરેડી 52 વીક હાઈ બનાવેલા હતા સ્ટોકે એ બનાવી શકશે કે નહીં? વરુણ સર, નજર કરીએ કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ. બહુ જ સરસ સેટઅપ બન્યું છે. 3600 પર ડબલ બોટમ બનાવવાની કોશિશ થઈ છે, કેમ કે આજનો એ લો તમે જુઓ ને તો સોફાર લગભગ 3612 છે અને શુક્રવારના પણ 3600 આસપાસથી જ આપણે આગળ વધવાની કોશિશ કરી છે. પ્લસ 52 વીક હાઈ બનાવ્યા બાદ થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું. સો હવે આજે અને મે બી પોસિબલ છે કે આવતીકાલના ફોલોઅપ ચાર્ટ્સ પણ જોવાના રહેશે, ડેઇલી ચાર્ટ્સ. બટ યસ, સેટઅપ બહુ સારું છે કેઈઆઈ. સો યશભાઈ, બહુ જ સારી પસંદગી છે સ્ટોકના લેવલ પર. હું જરૂરથી કહીશ કે 2 દિવસની માર્કેટમાં જે રીતે વીકનેસ હતી અને ડિસ્પાઇટ ધેટ વીકનેસ જો તમે જુઓ તો સ્ટોકમાં આટલો સારો મૂવ આવ્યો છે. આજે શરૂઆતના અડધો કલાકની અંદર જ વોલ્યુમ એક્ટિવિટી બહુ જ સારી છે, એવરેજ કરતાં સારી વોલ્યુમ એક્ટિવિટી છે. છેલ્લા 2 દિવસના હાઈ ઉપર સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. EMA 20ની ઉપર સ્ટોક અત્યારે જવાનો ટ્રાય કરી રહ્યો છે. મને લાગે છે અહીંયાથી જરૂરથી સારી તેજી થશે. જે સેક્ટરમાં કામ કરી રહ્યું છે એ સેક્ટર પણ બહુ જ સારું છે અને અત્યારે જો તમે જુઓ થોડું કોમ્પિટિશન પ્રેશર છે, બટ ડિસ્પાઇટ ધેટ એ સેક્ટરના ફ્યુચર ગ્રોથ માટે પ્રોસ્પેક્ટસ સારા છે. ગવર્મેન્ટ એક્સપેન્ડિચર તમે જુઓ પાવર ટ્રાન્સમિશન સેક્ટરમાં બહુ જ સારું છે અને કંપની એમાં જ કેટર કરે છે. તે રીતે જોતા મને લાગે છે અહીંયાથી જરૂરથી બાય પોઝિશન બનાવવી જોઈએ. 3600ના સ્ટોપ લોસની સાથે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરીશ. ઉપરમાં 3900 4100ના ટાર્ગેટ આવનારા 1 મહિનાની અંદર આવે એવું લાગે છે. તો આ છે કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ તમારા માટે બહુ સરસ સપોર્ટ લઈને ઇનફેક્ટ રશ કરી રહ્યો છે સ્ટોક આજે આગળ વધવા માટે. પાવર કંઈક અલગ જ છે આજે તેજી માટેનો. આવો જ એક સરસ સ્ટોક છે કેસ્ટ્રોલ ઇન્ડિયા. યજ્ઞેશ સર તમારા પાસે લઈને આવ્યા. 0.4% તેજી આજે નિફ્ટી 500નો ટોપ ગેઇનર છે. કેસ્ટ્રોલમાં જ્યારથી ગલ્ફને આંતે બધા સમાચારો કંઈક ને કંઈક આવતા રહે છે. પ્રોમોટર્સ હજુ મચક નથી આપી રહ્યા અને આ બધી પરિસ્થિતિ સરસ સપોર્ટ લઈ રહ્યો છે સર. 230 અપ્રોચ કરી રહ્યો છે સ્ટોક આજે. કેસ્ટ્રોલ ઇન્ડિયાના ચાર્ટ્સ ડેઇલી ટાઈમ ફ્રેમ જોઈએ છે. શોર્ટ ટર્મ ચાર્ટ્સ ઘણા અટ્રેક્ટિવ અને બુલિશ લાગી રહ્યા છે. સ્ટોકની અંદર એક શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ બિલ્ડઅપ જોવા મળી રહ્યું છે. સ્ટોક 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર છે. ઇનફેક્ટ 20 ડેઝ શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજની પણ ઉપર જ ટ્રેડ કરી રહ્યો છે અને છેલ્લા લગભગ 7 થી 8 ટ્રેડિંગ સેશનના હાઈને પણ આજે ક્રોસ કર્યો છે અને 230ને એપ્રોચ કરી રહ્યો છે. તો મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં એક આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. આ લેવલ્સ પર ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે. બાયની સલાહ છે. સ્ટોપ લોસ નીચેમાં 222નો મેન્ટેન રાખો. લક્ષ્યાંક મને એવું લાગી રહ્યું છે કે શોર્ટ થી મીડિયમ ટર્મમાં 250ના આવતા જોવા મળી શકે. જ્યારે 100ની ઉપર આવી ગયો છે નિફ્ટી. યજ્ઞેશ સર, છેલ્લે રેપઅપ કરી લઈએ. માર્કેટ્સને હવે સુધારો આપવાની કોશિશ કરી છે 25041થી. સો ફાર ઓઆઈ ડેટા તો મંદીના જ છે, પણ રિકવર થયા છે માર્કેટ્સ. શોર્ટ કવરિંગના કોઈ ચાન્સ યજ્ઞેશ સર? અને બેંક નિફ્ટી 56900 નવા હાઈઝ વારંવાર બનાવી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપમાં બાઇંગ આવ્યું છે. શું આજનો દિવસ થોડી ટર્ન અરાઉન્ડ સ્ટોરી, મે બી ટેકનિકલ થોડું બાઉન્સ લેવાની કોશિશ કરી રહ્યા છે માર્કેટ્સ યજ્ઞેશ સર? લાગી રહ્યું છે કે ટેકનિકલી થોડું બાઉન્સ બતાવી શકે છે અને તમે જે રીતે ઓવાઈ ડિસ્કશન કર્યું હતું તો નેક્સ્ટ વીક એક્સપાયરીની અંદર પુટની અંદર ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા મળી રહ્યું છે. તો મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એક સાઇડવેઝ કારોબાર આપણને આ વીકની અંદર જોવા મળે અને લોઅર લેવલ્સ પર આપણે જે રીતે ડિસ્કસ ઓલરેડી કર્યું છે કે 25100 24950 ઇમ્પોર્ટન્ટ લેવલ્સ છે ટેકનિકલી, પણ આ લેવલ્સથી એક નિફ્ટીની અંદર ડેફિનેટલી એક સપોર્ટ અને એક બાઉન્સ જોવા મળી શકે. ઓકે, સો પોસિબિલિટીઝ બાઉન્સની બની છે. જોઈએ હવે આગળ શું થાય છે. વરુણ સર, સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લેમર્સ.
સો ડેફિનેટલી એક થોડું મારું ઓબ્ઝર્વેશન એડ કરવા માંગીશ. જી, સર. સૌથી પહેલા તો જે હું કહ્યું એમ કે ન્યુલી લિસ્ટેડ મિડ કેપ સ્મોલ કેપ કંપનીઝમાં આપણને સારું એવું તેજીનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. તો ઇન્વેસ્ટરને ત્યાં હું રેકમેન્ડેશન કરીશ, તમારું ઓબ્ઝર્વેશન, તમારું ફોકસ વધારો, ત્યાં આગળ તમને સારી ઓપોર્ચ્યુનિટી મળશે. સેકન્ડલી, જે રીતે તમે કહ્યું કે બેંક નિફ્ટીમાં બહુ સારી તેજી થઈ રહી છે અને બીકોઝ ઓફ ધેટ રીઝન જ આપણે નિફ્ટીમાં તેજી જોઈ રહ્યા છીએ. તો બેંક નિફ્ટીની તેજી જળવાઈ રહેશે તો ડેફિનેટલી નિફ્ટીમાં પણ તેજી આવશે. આજે ઘણા બધા સેક્ટર અને સ્ટોક્સ ઉપર મારા કમેન્ટ્સ અને રેકમેન્ડેશન હતા. મારી કે મારા પરિવારની એમાં કોઈ પોઝિશન નથી. હા, મેં મારા ક્લાયન્ટ્સ કે એસોસિએટને કન્સલ્ટ કરી હોઈ શકે છે એ સ્ટોક કે સેક્ટરમાં. મને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. યજ્ઞેશ સર, આપના તરફથી ડિસ્ક્લેમર્સ. હજી ઘણા સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે અને અમુક સ્ટોક આપણે રેકમેન્ડ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો 25,126.27 દર્શક મિત્રો, આ એક હર્ડલ ટેમ્પરરીલી બની શકે જો નિફ્ટીને અત્યારે ક્યાંય અટકવું હોય તો. નો ડાઉટ સપોર્ટ સરસ લીધા છે, પણ આપણે શુક્રવારને ભૂલવું ના જોઈએ. પિટાઈ બહુ ગંદી થઈ હતી, એટલે આવી સ્થિતિમાં એ પરિસ્થિતિ ધ્યાન પર રાખવી જરૂરી છે. અને મેં તમને કહ્યું તેમ 25,125, 126 એક જગ્યા છે થોડો પ્રોબ્લેમ. બેંક નિફ્ટી માટે પણ તમને યાદ હોવું જોઈએ 57,152, એટલે નો ડાઉટ ગેપ બહુ મોટો હતો. બેંક નિફ્ટીએ ફિલ કરવાની કોશિશ કરી, 56,900 સુધી પહોંચવાની કોશિશ કરી. 57,000 પર કોલ રાઇટર્સ છે અત્યારે, એટલે એ પ્રોબ્લેમ થશે. અને મારા માટે તો 57,152 એ ક્રુશિયલ જગ્યા છે. એ 100 પોઈન્ટની રેન્જની મેં તમને ઓલરેડી વાત કરેલી છે. સો નો ડાઉટ ત્યાં સુધી જવાની કોશિશ કરે, પણ હર્ડલ્સ ઉપર હજુ પણ છે, નથી એવું નથી, બધું ક્લિયર નથી થયું. હા, મિડ કેપ સ્મોલ કેપનું બાઇંગ છે, અને જેમ હમણાં છેલ્લે વરુણ સરે પણ કહ્યું કે નવી લિસ્ટેડ મિડ કેપ સ્મોલ કેપ કંપનીઓ પર ધ્યાન રાખો, ત્યાં કંઈક થઈ રહ્યું છે, તો એ બધું પણ જોઈશું. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।